વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. હવે અમને ખ્યાલ છે કે ભાઈ આરબીઆઈ અટેન્ડન્ટની પરીક્ષા લેવાઈ ગઈ છે. આરબીઆઈ આસિસ્ટન્ટની પરીક્ષા આવી રહી છે અને નજીકના સમયમાં આઈબીપીએસ છે, એસબીઆઈ છે, આરઆરબી આ બધી પરીક્ષાઓ પણ આવવાની છે. હવે આમાં તમને ખાસ અગત્યનું જીકેજીએસ પોર્શનમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ કરંટ અફેર અને ફાઇનાન્સને લગતું કરંટ અફેર. તો અહીંયા આપણે ચર્ચા કરવાના છીએ માર્ચ 2026 આખા મહિના અંતર્ગત ભારતમાં અને ખાસ કરીને કે ભાઈ બેન્કિંગ સેક્ટરમાં કેવા કેવા ફેરફારો આવ્યા, શું નવા જૂની. કારણ કે આમાંથી તમને પ્રશ્નો પૂછે છે. જો બે વસ્તુ છે તમને મુખ્ય પરીક્ષામાં પૂછે છે, પ્લસ તમને શું છે કે ભાઈ ઇન્ટરવ્યુ, જો પીઓ લેવલના તમે પોસ્ટ માટે ટાર્ગેટ કરતા હોય એમાં તમને ઇન્ટરવ્યુમાં પણ આ પ્રશ્નો પૂછવામાં આવે. આ સિવાય પણ શું છે કે ભાઈ સ્ટેટિક માહિતીઓ વિશે આપણે અભ્યાસ કરીશું અને જે કાંઈ પણ ચર્ચાઓ થાય છે માર્ચ મહિના અંતર્ગતની થશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ લેક્ચરને લાઈક કરી દો, શેર કરી દો અને જો નવા છો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, શરૂઆત કરીએ છીએ માર્ચ 2026 કરંટ અફેર ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ. તમને એ બધાને પહેલા જણાવી દઉં કે ભાઈ જે વિદ્યાર્થીઓનું સપનું છે કે ભાઈ આપણે બેન્કર બનવું છે, જો બેંકની ભરતી એવી છે કે ભાઈ દર વર્ષે આવે છે, ખૂબ વ્યવસ્થિત રીતે પૂરી થાય છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં આવે. આ સિવાય પણ તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ બેન્કિંગની નોકરી એટલે ભાઈ બેસ્ટ પ્રેસ્ટિજિયસ જોબ માનવામાં આવે. તો તમારામાંથી કોઈ વિદ્યાર્થીનું સપનું છે, ભાઈ કે બહેનનું સપનું છે કે ભાઈ આપણે બેન્કર બનવું છે, તેમના માટે આપણે એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કર્યો છે જેનું નામ છે બિગિનર ટુ બેન્કર. હવે આ કોર્સ વિશે વાત કરું ને તો આમાં તમને ટોટલ અરાઉન્ડ 200 અવર્સ જેટલા લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળે છે. બેંકની જે કાંઈ પણ પરીક્ષાઓ લેવામાં આવે છે, બેંક છે, ઇન્સ્યોરન્સ સેક્ટર છે, ફાઇનાન્સ સેક્ટર છે, આમાં જે કાંઈ પણ ટેકનિકલ નોન ટેકનિકલ પરીક્ષાઓ લેવામાં આવે છે એના સંદર્ભમાં ખાસ આ છેલ્લા 4-5 વર્ષના પેપરોનો અભ્યાસ કરીને અત્યારની જે પેટર્ન છે એ પ્રમાણે કોર્સ ડિઝાઇન કર્યો છે. ગણિત અને રિઝનિંગ અને ઇંગ્લિશ, બરોબર, ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશના તમને પ્રેક્ટિસ વાઇઝ પ્રશ્નો આપવામાં આવે છે, ચેપ્ટર પ્રમાણે પ્રશ્નો પ્રેક્ટિસ કરવા માટે આપો. આ સિવાય પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને પરીક્ષાની તૈયારી એક સાથે તમારે થઈ જાય. સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે ગુજરાતીમાં ભણાવ્યો અને હવે તમને ખ્યાલ છે કે ભાઈ બેન્કિંગ છે એ ગુજરાતીમાં પરીક્ષાઓ લે છે, તો એના માટે તમે આમાં જોઈન થઈ શકો. શું છે, તમે સાવ શૂન્ય છો અને તમારે શરૂઆત કરવી છે તો ભાઈ એક ચોક્કસ દિશા માટે, એક પાયો કરવા માટે, મજબૂતી માટે આ બેચમાં તમે જોડાઈ શકો. અલગ અલગ સમયગાળા માટે છે. 1 મહિના માટે 999 છે, 3 મહિના માટે 1999 છે અને 6 મહિના માટે 2999 છે. એટલે તમે અલગ અલગ સમયગાળા માટે જોડાઈ શકો છો અને જે કાંઈ પણ છે અભ્યાસ કરી શકો છો. ખરેખર જો આપણે બેન્કર બનવું છે તો આ તમારા માટે બેસ્ટ ચાન્સ છે. ઓકે, અને આના માટે આપણે એપ્લિકેશન છે વેબ સંકુલ ઓફિશિયલ, એ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કંઈ પણ જરૂર પડે કોન્ટેક્ટની આપણા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરવાનો. શરૂઆત કરીએ ફાઇનાન્સમાં. પહેલો પ્રશ્ન છે, શ્રીલંકાના પ્રથમ બ્લુ બોન્ડ ભારતના કયા એક્સચેન્જ પર લિસ્ટેડ થયા છે? હવે જો એક વસ્તુ સમજો, ગ્રીન બોન્ડ આવે, બ્લુ બોન્ડ આવે, બરોબર છે, બ્લેક બોન્ડ આવે. તમને એમ થાય કે સાહેબ આ શબ્દો શું છે? જો ગ્રીન બોન્ડ, બ્લુ બોન્ડ, ઓકે, બ્લેક બોન્ડ, ઓકે, જેમ્સ બોન્ડ નહીં, જેમ્સ બોન્ડ નહીં આવે. ઓકે, એ કેરેક્ટર છે. તો આ જે શું છે, ફાઇનાન્સના સેક્ટરમાં શ્રીલંકા દ્વારા મરીન, બરોબર, મરીનને રિલેટેડ જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એને એક્સપાન્ડ કરવા માટે આ બોન્ડ જાહેર કર્યા છે. અને આ પહેલી વખત એવું થયું છે કે ભાઈ એને ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ પર શું છે લિસ્ટ કરવામાં આવ્યા. તો કયા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ કરેલા છે? બીએસસી, એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ, એમસીએક્સ કે પછી ઇન્ડિયા આઈએનએક્સ. આ બધા શું છે? આ બધા સ્ટોક માર્કેટ, યસ, સ્ટોક એક્સચેન્જ છે. હવે સ્ટોક એક્સચેન્જ એટલે શું છે? ભાઈ એક પ્રકારની બજાર. બીએસસી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરોબર, નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ અલગ અલગ એવી બજારો છે કે જ્યાં શેરની લે વેચ થતી હોય. તો ત્યાં આ શ્રીલંકાના બ્લુ બોન્ડ લિસ્ટ થયા છે અને એ આવશે એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ. ઓકે, શું આવશે? એનએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ, ગિફ્ટ સિટી આપણે ગુજરાત ખાતે આવેલ છે, ત્યાં લિસ્ટ થયેલા છે. ઇન્ટરનેશનલ શું છે કે ભાઈ એમના જે કંઈ પણ મરીન એક્ટિવિટીઝ છે એને એક્સપાન્ડ કરવા માટે. જનરલી બોન્ડ ગવર્મેન્ટ શા માટે ઇસ્યુ કરે છે? ફંડ રાઇઝ કરવા માટે ઇસ્યુ કરે છે. સરકારને માનો કે ભાઈ 10,000 કરોડની જરૂર છે, તો હવે એ 10,000 કરોડનો ઉપયોગ શેમાં કરશે? તો અહીંયા જે શ્રીલંકા છે શેમાં ઉપયોગ કરશે? મરીન એક્ટિવિટીઝના સંદર્ભમાં કરશે, ડેવલપમેન્ટમાં સંદર્ભમાં કરશે. ઓકે, અહીંયા આપણે વાત જોઈએ કે ભાઈ ડીએફસીસી બેંક જે છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે અને યસ લંકન રૂપીઝમાં કહે કે ભાઈ 3 બિલિયનના ઇસ્યુ કરેલામાં છે. સમુદ્રી સંરક્ષણ, સસ્ટેનેબલ એક્વાકલ્ચર, દરિયાકાંઠાના પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ મિત્ર મરીન ટુરિઝમ. જો મેં તમને કીધું કે ભાઈ મરીન રિલેટેડ છે, શું છે? યસ, સમુદ્રના સંદર્ભમાં છે, ડિફેન્સના સંદર્ભમાં છે, સસ્ટેનેબલ એક્વાકલ્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં છે.
સપોર્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્લોબલ ગ્રીન ગ્રોથ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને સસ્ટેનેબલ બોન્ડ ફ્રેમવર્ક વિકસાવવા માટે આને કરવામાં આવ્યો છે. લિસ્ટિંગ મુખ્યત્વે જો કોલંબો સ્ટોક એક્સચેન્જ પર થયેલા છે અને ડ્યુઅલ લિસ્ટિંગ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ ગિફ્ટ સિટી ગાંધીનગર, આપણે ગિફ્ટ સિટી ગાંધીનગર જે આવેલ છે ગુજરાતમાં, ત્યાં આ લિસ્ટ થયેલા છે. એટલે આ પહેલી વાર એવું થયું છે કે ભાઈ શ્રીલંકાના કોઈ બોન્ડ છે એ ભારતમાં સ્ટોક એક્સચેન્જ પર શું છે લિસ્ટ થયેલા છે. એટલા માટે અગત્યનું છે, પ્રશ્ન પૂછી શકે તમને, આ ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકે, વ્યક્તિગત વાતચીત થતી હોય એમાં કે ભાઈ આવું કઈ છે તો આ શું છે, તમે આવી રીતના સમજાવી શકો. આ સિવાયનું મહત્વ કહેવાય કે ભાઈ આ બોન્ડ સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમીને પ્રમોટ કરવા માટે અને ખાસ કરીને શું છે કે ભાઈ શ્રીલંકા અને ભારતના સંબંધો છે એમાં બ્લુ અને ગ્રીન ફાઇનાન્સિંગમાં આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કરે. હવે આની મેચ્યોરિટી, જો મેચ્યોરિટી એટલે શું છે કે ભાઈ જે સમયગાળામાં બોન્ડ ઇસ્યુઅર છે એ બોન્ડ રિસીવર છે એમને પૈસા પાછા આપે. ઓકે, તો ભાઈ એને ફિચ રેટિંગ તરફથી A રેટિંગ આપવામાં આવ્યું છે અને 3, 4 અને 5 3 અલગ અલગ પીરિયડ માટે છે. 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ માટે આ જે બોન્ડ છે એનો ઉપયોગ થઈ શકે છે. જો જે મુદ્દાઓ આપણને લાગશે ને કે ભાઈ ડીપમાં ચર્ચા કરવા જેવા છે તો એને આપણે ડીપમાં ચર્ચા કરીશું, અને જે મુદ્દાઓ આપણને લાગે છે કે ઓકે આપણે ઉપરથી આને વાતચીત કરી શકીએ તેને આપણે ઉપરથી કરશું. અમુક જે ફેક્ચ્યુઅલ માહિતીઓ આવે એને યાદ રાખવાની. ઓકે, આવી રીતના આપણે વાત કરશું. નેક્સ્ટ પ્રશ્ન છે, બીજા એડવાન્સ અંદાજ મુજબ નાણાકીય વર્ષ 26 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો છે? અંદાજિત કેટલો છે? 7.1%, 7.4%, 7.6%, 7.8% કે 6.9%. હવે જો એક વસ્તુ સમજો કે ભાઈ આવા અંદાજો લગાવવામાં આવે છે કારણ કે જે ઇન્ડિયન ઇકોનોમી ગ્રોથ થતી હોય દર મહિને અને દર 3 મહિને ક્વાર્ટરલી જે કંઈ પણ રિપોર્ટ્સ આવતા હોય ઇકોનોમીના અને ફાઇનાન્સના, એના આધારે આને શું છે કે ભાઈ યસ અંદાજ લગાવવામાં આવતા હોય. તો તાજેતરમાં વાત એવી છે કે ભાઈ આજે એડવાન્સ અંદાજ લગાવ્યા આવ્યા એમાં શું છે કે ભાઈ નાણાકીય વર્ષ 26 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે 7.6% છે. હવે GDPમાં તમને શું આવે? જો તમને એમ પૂછે કે ભાઈ GDPમાં શું આવે, તો GDPમાં છે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સર્વિસીસ. આમ મોટા 5 ક્ષેત્રો છે, પરંતુ આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને તૃતીય, બરાબર, 3 સેક્ટરને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ. ઓકે, 5 આવે છે, આ સિવાયના જે 2 આવે છે એને ગૌણ તરીકે ગણવામાં આવે. તો અહીંયા જે છે 1 વર્ષના સમયગાળા અંતર્ગત જે કંઈ પણ વસ્તુઓ, સેવાઓ કે પછી ખેતીમાં ઉત્પાદનો છે એનું ટોટલ ઉત્પાદન છે એના નાણાકીય મૂલ્યને GDP કહેવામાં આવે. તો એ GDP મૂલ્ય શું દર્શાવે છે? અંદાજ કે ભાઈ ગયા વર્ષે જો આપણે 100 વસ્તુનું ઉત્પાદન કર્યું તો આપણે 107.6% ઉત્પાદન કરીશું. આ શું દર્શાવે? GDP વૃદ્ધિ દર દર્શાવે છે. ઓકે, યસ. જો અહીંયા તમારો શું જવાબ આવશે? 7.6%. JPY સમકક્ષ $400 મિલિયન બાહ્ય એટલે કે ભાઈ એક્સટર્નલ કોમર્શિયલ, બરોબર, લેફ્ટ બોરોઈંગ તરીકે ઓળખવામાં આવે. ECB એટલે શું ભાઈ? એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ. કયા સંગઠનને આપવામાં આવ્યું છે? યસ, JPY એટલે કે ભાઈ જાપાનીઝ યેન. આ શું છે? જાપાનીઝ યેન છે. યસ, ઓકે, જાપાનીઝ યેન છે. તો જાપાનીઝ યેનના સંદર્ભમાં 400, જો ભારતીય રૂપિયાના સંદર્ભમાં નહીં, જાપાની યેનના સંદર્ભમાં $400 મિલિયન જે છે એની એક્સટર્નલ કોમર્શિયલ ઉધાર આપવામાં આવ્યું છે, બોરોઈંગ્સ આપવામાં આવ્યું છે. તો કયા સંગઠનને? રેલ વિકાસ નિગમ લિમિટેડ, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ભાઈ IRFC, ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન કે પછી રેલવે બોર્ડ. હવે જો ભારતીય જે રેલ સેક્ટર છે એને જાપાન દ્વારા મદદ કરવામાં આવી છે $400 મિલિયન. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ IRFC આવશે, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ એન્ડ યસ શું છે? યસ કોર્પોરેશન લિમિટેડ. તો એમને કુલ કેટલા કે ભાઈ $400 મિલિયન ની સહાય જાપાન દ્વારા કરવામાં આવી છે, યાદ રાખજો. અને એ જો લોન છે, બરોબર, ગ્રાન્ટ નથી. કેવાય કે ભાઈ ગ્રાન્ટ હોય ને તો તમારે પાછું દેવાની જરૂર ન હોય, પરંતુ આ એક પ્રકારનું બોરોઈંગ્સ છે, ઉધાર છે, જે સમય અંતરે આપણે પાછા આપવાનો છે. તો તાજેતરમાં આ મદદ IRFC ને કરવામાં આવી છે. કોના દ્વારા? તો કે ભાઈ જાપાન દ્વારા. ઓકે, યસ. એપ્રિલ થી ડિસેમ્બર નાણાકીય વર્ષ 26 દરમિયાન ભારતમાં FDI નો સૌથી મોટો સ્ત્રોત કયો હતો? સિંગાપોર, મોરેશિયસ, અમેરિકા, જાપાન કે નેધરલેન્ડ? જો આ પ્રશ્ન સ્ટેટિકના સંદર્ભમાં પણ પૂછી શકે. FDI એટલે શું છે કે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ વ્યક્તિ છે એ વિદેશમાં રહે છે, ભારતની અંદર રહેતા નથી, અને જો ભારતમાં 10% કરતા વધારે કોઈ પણ વસ્તુનું શું છે? યસ, કોઈ પણ કંપની છે, કોઈ પણ સેક્ટર છે એમાં રોકાણ કરે છે તો એ શું બને છે? FDI બને છે.
યસ, તો તાજેતરમાં આમાં સૌથી ટોચ પર કયો દેશ રહ્યો છે? સિંગાપોર રહ્યો છે. કારણ કે ટોટલ જે છે 17.65 મિલિયન 17.65% વધારો થયો છે FDI માં. ઓકે, યસ, આમાં સૌથી વધારે યોગદાન કોનું છે? સિંગાપોરનું છે. અને કયા ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરે છે? તો યાદ રાખવાનું છે IT એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ. ઓકે, AI એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ. તો આ શેમાં રોકાણ કર્યું છે? AI એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ. યસ, કેટલું કરવામાં આવ્યું છે? યસ, તો કે ભાઈ 17.65% વધારો થયો. અને ટોટલ જે કઈ પણ FDI આવ્યું છે એમાં સૌથી વધારે યોગદાન કોનું છે? સિંગાપોરનું છે. ઓકે ડિયર, તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એપ્રિલ થી ડિસેમ્બર નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં FDI ના સંદર્ભમાં સૌથી વધારે સોર્સ છે ક્યાંથી આવે છે? સિંગાપોરથી આવે. જે દેશમાં જેટલું FDI વધારે એટલું જે તે દેશમાં જે છે એ રોજગારીની તકો વધારે, એટલું એ દેશોમાં જે કઈ પણ નાગરિકો છે તો એને સ્કિલના આધારે જોબ વધારે મળે, એટલો એ દેશની આર્થિક વિકાસ સારો એવું થાય. તો અહીંયા તમારે જવાબ યાદ રાખવાનો, સિંગાપોર દ્વારા ભારતમાં સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે. નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ભારતની પ્રથમ સ્વાસ્થ્ય યોજના ICICI PF NPS સ્વાસ્થ્ય ઇક્વિટી પ્લસ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવી? SBI પેન્શન ફંડ પ્રાઇવેટ લિમિટેડ, HDFC પેન્શન મેનેજમેન્ટ કંપની લિમિટેડ, LIC પેન્શન ફંડ લિમિટેડ, ICICI પ્રુડેન્શિયલ ફંડ પેન્શન ફંડ મેનેજમેન્ટ કંપની કે પછી UTI રિટાયરમેન્ટ સોલ્યુશન? શું આવશે? નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ફર્સ્ટ યસ હેલ્થ, બરોબર ને? શું છે? યસ, સ્વાસ્થ્ય યોજના NPS જે છે એ શરૂ કરવામાં આવી. હવે આમાં કેવું છે ખબર છે? સિનિયર સિટીઝન છે 60+ છે એ લોકોને આમાં પ્લસ એ થાય છે કે જે કાંઈ પણ તમે સેવિંગ્સ કરો છો, જે કાંઈ પણ માનો કે ભાઈ આમાં બે વસ્તુ થાય, એક તો તમારે ઇન્સ્યોરન્સ પણ કવર થાય છે, પ્લસ એ જ પૈસા તમારે વિડ્રો કરાવે તો ભાઈ મલ્ટિપલ ટાઈમ તમે વિડ્રો કરી શકો છો અલગ અલગ અમાઉન્ટ. યસ, તો આ શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? ICICI પ્રુડેન્શિયલ પેન્શન ફંડ મેનેજમેન્ટ કંપની. ઓકે, આ ક્યાંની છે? યસ, તો કે ભાઈ આ જે છે મુંબઈ બેઝડ કંપની છે અને એમના દ્વારા આ શરૂ કરવામાં આવી. ICICI જે બેંક ગ્રુપ છે એની જે એક બ્રાન્ચ. ઓકે, ચાલો, યસ, નેક્સ્ટ જોઈએ. હિતેશ રમેશચંદ્ર જોશીને કઈ સંસ્થાના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે? એટલે કે ભાઈ CMD બનાવવામાં આવ્યા છે. યસ, તો ભાઈ કોણ, કઈ જગ્યાએ? ભારતીય જીવન વીમા નિગમ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, યસ, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની કે પછી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની. હવે જો અમુક આપણે નામ યાદ રાખવા પડશે કારણ કે ભારત સરકારની માલિકીની જે કંઈ પણ સંસ્થા હોય એમાં જ્યારે નિમણૂક થાય છે ને તો એ પ્રશ્ન તમારે બની જાય. તો અહીંયા જો આને સમજવાનું નથી, આને યાદ રાખવાનો. તો આ હિતેશ રમેશચંદ્ર છે એને GICRE, બરોબર, એટલે કે ભાઈ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એના શું છે MD CEO બનાવવામાં આવ્યા છે, ચેરમેન કમ CMD બનાવવામાં આવ્યા છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ભાઈ હિતેશ રમેશચંદ્ર જનરલ ઇન્સ્યોરન્સ GIC તરીકે ઓળખીએ છીએ, બરોબર, ભારત સરકારની માલિકીની કંપની છે. યસ, મુંબઈ ખાતે આવેલું છે હેડક્વાર્ટર પૂછે ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. યસ, નેક્સ્ટ જોઈએ. IIFL હોમ ફાઇનાન્સને કઈ સંસ્થા પાસેથી $300 મિલિયન ની લોન મળે? યસ, તો ભાઈ IIFL યસ ફાઇનાન્શિયલ કંપની લિમિટેડ છે, હોમ ફાઇનાન્સ છે, એને કઈ સંસ્થા તરફથી $300 મિલિયન ની લોન મળી છે? વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, IMF એટલે કે ભાઈ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે પછી AIIB, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક? શું આવશે આમાં જવાબ તમારો? યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે કે ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે, બરોબર, મેનિલા ફિલિપાઇન્સ ખાતે હેડક્વાર્ટર આવેલું છે. તો આ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એણે IIFL હોમ ફાઇનાન્સ છે એને $300 મિલિયન ની લોન આપી છે. શા માટે? કે ભાઈ અફોર્ડેબલ હાઉસિંગ ઉપલબ્ધ થાય, બરોબર ને, દેશના નાગરિકોને આસાનીથી અફોર્ડેબલ હાઉસિંગ માટે લોન મળી રહે એટલા માટે ADB દ્વારા આ લોન આપવામાં આવી છે. કોને? IIFL ને આપવામાં આવી છે. યસ, બેંક ઓફ બરોડા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા મહત્તમ કેટલી રકમ એકત્ર કરવાની યોજના બનાવે? હવે જો તાજેતરમાં અહીંયા શું છે, આગળ આપણે વાત કરી આ જે બોન્ડ છે કેવા છે? ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મતલબ કે ભાઈ ઇકોલોજીને સપોર્ટ કરે, પર્યાવરણીય શું છે સુધારો આવે એના માટે આંતરમાળખું ડેવલપ કરવા માટે આ જે બોન્ડ છે એ કોણ બહાર પાડે? બેંક ઓફ બરોડા બહાર પાડે. તો આના દ્વારા કેટલા રકમના બોન્ડ બહાર પાડે? 5,000 કરોડ, 7,000 કરોડ, 8,000 કરોડ, 10,000 કરોડ કે પછી 12,000 કરોડ? 7 વર્ષની મર્યાદા માટે બહાર પાડે છે. આ જે બોન્ડ બહાર પાડે છે કેટલા? 7 વર્ષ. 2033 જે છે એ મેચ્યોરિટી પીરિયડ છે. યસ,
જો કોઈ પણ કંપની જો પબ્લિક સેક્ટર બેંક હોય કે પછી ગવર્મેન્ટ હોય એ લોકો બોન્ડ બહાર પાડી શકે. બોન્ડ મીન્સ કે શું છે, એક પ્રકારનું પબ્લિક દ્વારા ફંડ રાઇઝિંગ કરવામાં આવે. તો તાજેતરમાં આ બેંક ઓફ બરોડા છે એ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ બહાર પાડવામાં છે. અને આ મતલબ શું છે ખબર છે કે આ જે પૈસા આવશે ને એ બેંક દ્વારા એવા સેક્ટરમાં લોન આપવામાં આવશે કે જેથી શું છે ભાઈ, પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે, વાતાવરણમાંથી પ્રદૂષણ ઓછું થાય, ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય, જળ, જમીન અને વાયુનું પ્રદૂષણ ઓછું થાય. એવા જે કાંઈ પણ ઉદ્યોગો હશે, એવા જે કાંઈ પણ કામગીરી કરતા લોકો હશે, એના સંદર્ભમાં આ ફંડ ફાળવવામાં આવશે. તો 10,000 કરોડ આવશે. અહીંયા તમારો શું જવાબ આવશે? 10,000 કરોડનું ફંડ ફાળવવામાં આવશે. ઓકે, કે જે ખાસ કરીને જો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કીધું એટલે કે ભાઈ હરિત શું છે, યસ, આંતરમાળખાકીય સુવિધાઓ છે એને ડેવલપ કરવા માટેનું ફંડ છે. ઠીક છે, યસ. નેક્સ્ટ જોઈએ. નવી ઉદ્ઘાટન કરાયેલ એસબીઆઈ પ્રબુંગ શાખા મણિપુરના કયા જિલ્લામાં આવે છે? ઇમ્ફાલ પશ્ચિમ, ચુરાચંદપુર, ફરજાલ, ઉખરુલ કે ભાઈ થાઉગલ? તો આ તમને લોકોને ખ્યાલ છે. યસ, શું છે કે ભાઈ એસબીઆઈ, બરાબર ને, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેશની સૌથી મોટી બેંક, વિશ્વની સૌથી બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો હતો ગયા વર્ષે જૂન મહિનામાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને વર્લ્ડ બેસ્ટ બેંકનો એવોર્ડ મળ્યો. ઇન્ડિયા બેસ્ટ કન્ઝ્યુમર બેંક તરીકે ઓળખાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 1955 થી શું છે કે ભાઈ એસબીઆઈ નામ આપવામાં આવ્યું, નેશનલાઇઝેશન કરાવવામાં આવ્યું. એની પહેલા એનું નામ શું હતું કે ભાઈ, યસ, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતું. યસ, તો આવી જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, દરરોજ 60,000 નવા કસ્ટમર જોડાય, ટોટલ 56 થી 57 કરોડ ગ્રાહકો એમની પાસે છે. તો આવી મોટી જબર બેંક છે. એને નવી બ્રાન્ચ હમણાં ખોલી છે, ફરજાલ ખાતે ખોલી. કઈ જગ્યાએ? ફરજાલ ખાતે ખોલી છે. ફરજાલ ક્યાં આવ્યું છે? મણિપુરમાં આવેલું છે. ઓકે, તો જિલ્લો પૂછે તો ભાઈ ફરજાલ આવશે. અને એની જે શાખા છે કઈ આવશે? પરસુંગ શાખા આવશે, પરસુંગ બ્રાન્ચ આવશે. હવે આવા પ્રશ્નો તમને એસબીઆઈ ના સંદર્ભમાં પૂછે કે ભાઈ તાજેતરમાં આવું કંઈક થયું છે, કયા રાજ્યમાં થયું? તો મણિપુરમાં થયું છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. ભારતીય રિઝર્વ બેંકે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને બંધન બેંકમાં કેટલા ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી? હવે જો એક વસ્તુ યાદ રાખજો, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જો દેશમાં મોટા ભાગના બેન્કિંગ ઓપરેશન્સ છે એ આ કાયદા અંતર્ગત થાય છે. કંઈ પણ બેન્કિંગ સેક્ટરમાં ફેરફાર હોય તો એને જો આપણે ભારતમાં જેમ બંધારણ છે ને, એમાં આ જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે, ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર છે એનું શું છે? બંધારણ છે. એટલે બેન્કિંગની કોઈ પણ કામગીરી છે, પછી મર્જર હોય, એક્વિઝિશન હોય, ખરીદ હોય, વેચાણ હોય, નવી બેંકની સ્થાપના હોય કે પછી બેંકને વિસર્જન કરવાની વાત હોય, તો આ દરેક વસ્તુઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત થાય. અને એ જોવાનું કામ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે. તો તાજેતરમાં આ કાયદા અંતર્ગત જ આરબીઆઈએ કોને? એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને પરમિશન આપી છે કે ભાઈ તમે આ બંધન બેંકમાં હિસ્સો ખરીદી શકો છો. કેટલો? 9.99%. ઠીક છે, યાદ રાખજો. કયા કાયદા અંતર્ગત ખરીદ્યું છે? ભાઈ બીઆર એક્ટ, બરોબર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત આરબીઆઈ પાસેથી પરમિશન લઈને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે એને બંધન બેંકમાં 9.99% હિસ્સો ખરીદવા પરમિશન મળી છે. ઓકે, યસ, યાદ રાખજો. આરબીઆઈ ની પરમિશન વગર ના થાય. ઓકે, આરબીઆઈ ની પરમિશન વગર તમે ના કરી શકો. દેશમાં કોઈ પણ બેન્કિંગ રિલેટેડ કામગીરી કરવી તો તમારે એના માટે આરબીઆઈ ના નોર્મ્સ ફરજિયાત જોઈએ, આરબીઆઈ ની પરમિશન જોઈએ. એવો કોઈ પણ એક્ટિવિટી કે જે આરબીઆઈ દ્વારા ઉલ્લેખિત નથી અથવા તો કાયદામાં ઉલ્લેખિત નથી, તો આવી એક્ટિવિટી જે તે બેંક દ્વારા કરવામાં આવશે નહીં. જો આવું કરશે તો એને નોટિસ આપવામાં આવશે, દંડ આપવામાં આવશે, અને ત્યાં સુધી કે ભાઈ બેંકને વિલયન પણ કરી નાખવામાં આવે, વિસર્જન કરી નાખવામાં આવે. ઓકે, શું કામ? કે ભાઈ ભારતમાં જે કાંઈ પણ બેંકો છે એ રેગ્યુલેટ કોના દ્વારા થાય છે? બીઆર એક્ટ 1949 અંતર્ગત થાય છે. અને એના માટેની પરમિશન્સ છે, રિવ્યુ છે, આ બધી વસ્તુઓ કોણ કરે છે? આરબીઆઈ કરે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ જોઈએ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ એસેટ મેનેજમેન્ટ કંપની સાથે વિતરણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે તેના ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનો ઓફર કરશે? એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, નિપ્પોન ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કે પછી કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ. કઈ સાથે? જો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સીબીઆઈ એણે એક એસેટ મેનેજમેન્ટ કંપની સાથે ભાગીદારી કરી છે કે એમના ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડના ઉત્પાદનો મળે, એટલે કે ભાઈ એમને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ છે, આ સિવાયના મ્યુચ્યુઅલ ફંડને લગતી જે કંઈ પણ સર્વિસીસ છે એમના ગ્રાહકોને મળે. તો તાજેતરમાં અહીંયા યાદ રાખવાનું છે, કેનેરા રોબેકો આવશે. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ છે, એની સાથે સીબીઆઈ એટલે કે ભાઈ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એને કરાર કરેલા છે કે ભાઈ એમના ગ્રાહકોને આ મળે.
ઘણી વાર એવું થતું હોય જો કે ભાઈ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે એમના દ્વારા આવા કરારો થતા હોય બેંકો સાથે, બેંકો અને વીમા કંપનીઓના પણ કરાર થતા હોય, કારણ કે બેંકના ગ્રાહકોને ઇન્સ્યોરન્સની સેવા પૂરી પાડવા, બેંકો અને હેલ્થ સેક્ટરને લગતા લોકો હોય, મેડિક્લેમને લગતા હોય એના પણ કરાર થતા હોય કે જેથી કરીને બેંકના ગ્રાહકોને જે તે મેડિક્લેમ માટે શું છે કે ભાઈ સુવિધા મળે. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખવાનું છે તાજેતરમાં સેન્ટ્રલ બેંક અને કેનરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની છે એમના આ કરાર થયેલા. ઓકે, નેક્સ્ટ જોઈએ. ભારત સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સંકલનમાં જાહેર દેવાનું કાર્યક્ષમ રીતે સંચાલન કરવા માટે કયા નાણાકીય સાધનનું 25,000 કરોડનું સ્વિચ ઓપ્શન કરવાની યોજના ધરાવે? હજુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે ને એને જ્યારે પૈસાની જરૂર પડે સાદી ભાષામાં તો ભાઈ એ શું કરે કે ભાઈ ગવર્મેન્ટ સિક્યુરિટી એલોટ કરે, એના બદલામાં માર્કેટમાંથી ફંડ રાઇઝ કરે. તાજેતરમાં ભારત સરકારે નક્કી કર્યું આપણે ભાઈ 25,000 કરોડનું સ્વિચ ઓપ્શન કરવાની યોજના છે. તો કઈ રીતના? ટ્રેઝરી બિલ્સ દ્વારા, ડેપ્ટેડ ગવર્મેન્ટ સિક્યુરિટી દ્વારા, સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા, સ્ટેટ ડેવલપમેન્ટ લોન દ્વારા કે પછી કોર્પોરેટ બોન્ડ દ્વારા. સ્વિચ ઓપ્શન કરવાની વાત છે, મતલબ કે શું છે કે ભાઈ પોતે જે છે બરોબર છે જે કાંઈ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એને અગાઉની લીધેલી લોન હોય એને સેટલમેન્ટ કરવા માટે અથવા તો એમની જે કાંઈ પણ યોજનાઓ અંતર્ગત ફંડ ફાળવવા માટે 25,000 કરોડની જરૂર છે. તો એના માટે ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ આપણે સ્વિચ ઓપ્શન કરીએ અને યસ એ કોના દ્વારા કરીએ તો ભાઈ ડેપ્ટેડ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ દ્વારા કરવામાં આવે છે જેને GSEC તરીકે ઓળખવામાં આવે છે. માનો કે ભાઈ મારી બેંક છે પાર્થ કોઓપરેટિવ બેંક, ખૂબ મોટી બેંક નામ છે મારો આખા ભારત દેશમાં, તો મને ઓફર કરે છે ગવર્મેન્ટ કે ભાઈ તમે અહીંયા 10,000 કરોડ રૂપિયા આપો, એના બદલામાં ગવર્મેન્ટ તમને ગવર્મેન્ટ સિક્યુરિટી આપે. પણ જ્યારે તમે 10,000 રિટર્ન તમને મળે છે ત્યારે તમે સિક્યુરિટી રિટર્ન કરજો. તો આ રીતના કરાર થાય છે એને ઓપન માર્કેટ ઓપરેશન્સ કહેવાય. તો તાજેતરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અને આ કોના દ્વારા થાય? RBI દ્વારા થાય છે કે ભાઈ ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કોણ કામ કરે? ગવર્મેન્ટના પ્રતિનિધિ તરીકે કોણ કામ કરે છે? RBI કરે છે. ઓકે, એટલે કે ભાઈ કોઈ પણ સરકારને લોન જોતી હોય કે સરકાર દ્વારા લોન આપવાની હોય ત્યારે કામ કોણ કરે છે? RBI કરે. ઓકે, તો અહીંયા આપણો જવાબ બી આવશે. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે ભાઈ IRDAએ 1 એપ્રિલના રોજ વીમા કંપનીઓને કયા એકાઉન્ટિંગ ધોરણ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો? IFRS, GAAP, ઇન્ડિયા AS, IAS કે પછી બેઝલ ધોરણો. હવે જો કેવું છે કે ભાઈ વીમા કંપની છે IRDA નામ છે, 1999 થી કાર્યરત છે, હૈદરાબાદ તેલંગાણા ખાતે આનું વડું મથક આવેલું છે. ઓકે, એના માટેનો IRDA એક્ટ છે. યસ, ઓકે, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હૈદરાબાદ. ઓકે, હૈદરાબાદ તેલંગાણા ખાતે આવેલું છે અને ચેરમેન અત્યારે કોણ છે? તો અજય શેઠ છે. ઓકે, અજય શેઠ છે એ ચેરમેન છે. તો આજે IRDA છે, યસ, તો આ IRDAના સંદર્ભમાં એક વસ્તુ તમે યાદમાં રાખો કે એને ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા AS, ઓકે, INDAS. તો અહીંયા તમારો જવાબ શું આવશે ભાઈ? INDAS. હવે આનું પૂરું નામ તમને લખવાનું કેમ તો શું થાય ખબર? ઇન્ડિયા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે ભારતીય જે કાંઈ પણ નાણાકીય હિસાબોના પ્રમાણો નક્કી કરવામાં આવ્યા છે એના પ્રમાણે નોંધ કરવાની કોને? દરેક વીમા કંપનીઓને. આવું કોણે કીધું છે? આણે કીધું છે IRDA દ્વારા. બરોબર, જો RBI છે દેશની દરેક બેંકોને રેગ્યુલેટ કરે, એવી રીતના દેશની દરેક વીમા કંપનીઓ છે એને રેગ્યુલેટ કોણ કરે છે? IRDA કરે છે કે ભાઈ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. IRDAનું પૂરું નામ શું થાય? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એટલે કે ભાઈ ભારતનું એવી જે સત્તામંડળ છે જે શું કરે? વીમાને રેગ્યુલેટ કરે છે અને વિકાસ કરે છે. ઓકે, તેમના દ્વારા આ જાહેર કરવામાં આવ્યું કે ભાઈ દરેક વીમા કંપનીઓએ ભારત દેશની અંદર ઇન્ડિયા AS એટલે ભાઈ ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એના મુજબ શું કરવાનું છે? યસ, તો કે ભાઈ એના મુજબ આપણે જે કાંઈ પણ છે પ્રસ્તાવ રાખવાના છે, એકાઉન્ટિંગ ધોરણો જાળવવાના છે. યસ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સુધારા હેઠળ લાઈફ સાયકલ ફંડ નામની એક નવી શ્રેણી શરૂ કરી. આ લાઈફ સાયકલ ફંડ મુખ્યત્વે કઈ સાથે સંબંધિત છે? ગોલ બેઝડ ફંડ છે એટલે કે ભાઈ લક્ષ્ય આધારિત ફંડ છે, ફિક્સ રિટર્ન ફંડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, ઇન્ટરનેશનલ ફંડ છે કે પછી કોમોડિટી ફંડ છે. આમાંથી શું સાચું? યસ,
સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક શું છે ભાઈ યસ લાઈફ સાયકલ પણ. હવે જો કેવું હોય કે ભાઈ વ્યક્તિના જીવનમાં અમુક વસ્તુ ફિક્સ હોય કે ભાઈ આપણે અભ્યાસ કરવાનો છે 25 વર્ષ સુધી, 25 વર્ષ સુધીમાં વ્યવસ્થિત જોબ મળીને સેટ થવાનું છે, પછી આપણે મકાન અને ગાડી લેવાની છે, લગ્ન કરવાના છે અને પેરેન્ટિંગ શરૂ થવાનું છે. આ બધી વસ્તુઓ માટે શું છે કે ભાઈ તમને નક્કી કરેલા ટાઈમિંગ આપવામાં આવે. યસ, તો આને શું કહેવાય છે? આને ગોલ બેઝડ ફંડ કહેવામાં આવે છે, લક્ષ્ય આધારિત ફંડ કહેવામાં આવે છે. તો અહીંયા આપણો સાચો જવાબ શું છે ભાઈ? લક્ષ્ય આધારિત ફંડ જે છે એ બહાર પાડવામાં આવ્યો છે. કોના દ્વારા? અને નામ શું ભાઈ? લાઈફ સાયકલ ફંડ આપેલા. ઓકે, સેબી દ્વારા આ વસ્તુ છે. યસ, કે ભાઈ એવા તમે કરો, બરોબર છે. યસ, કે આ ફંડ ઉદ્યોગમાં લાઈફ સાયકલ બેઝ ફંડ નામની નવી શ્રેણી શરૂ કરવામાં આવે અને આમાં એવા મ્યુચ્યુઅલ ફંડને ટાર્ગેટ કરવામાં આવે કે જે છે એ શું છે ભાઈ? લાઈફ સાયકલને રિલેટેડ જે કંઈ પણ છે કન્ટેન્ટ એના સંદર્ભમાં. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખવાનું ભાઈ આને ગોલ બેઝડ ફંડ કહેવામાં આવે. હવે માનો કે આને સાદું ઉદાહરણ આપું કે ભાઈ તમારો ભાઈ કે તમારી બેન 4 કે 5 વર્ષનું છે, તમારા પપ્પા નક્કી કરે કે ભાઈ હું 20 વર્ષ માટે એક એસઆઈપી કરું છું, એક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું કે જેથી કરીને મારો દીકરો કે દીકરી 25 વર્ષનું થાય તો એના હાથમાં ચોક્કસ રકમ આવે. એના માટે હું અત્યારથી રોકાણ કરું. તો એનો તમારો ગોલ નક્કી છે કે ભાઈ જ્યારે દીકરો કે દીકરી 25 વર્ષની થાય છે ત્યારે એને 1-2 કરોડ 5 કરોડ જે કંઈ પણ મળવાનું એ મળે, કે જેથી કરીને એને કરિયરમાં આગળ વધવું હોય, કોઈ ગ્રોથ કરવો હોય, કોઈ બિઝનેસ કરવો હોય તો એના માટે એક ફાઇનાન્શિયલ સપોર્ટ મળી રહે. ઓકે, યસ, તો એના આધારે અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? ગોલ બેઝડ ફંડ છે એ લાઈફ સાયકલ ફંડ તરીકે શરૂ કર્યા છે. અને સેબીએ, જો આરબીઆઈ છે ને દેશની તમામ બેંકોને રેગ્યુલેટ કરે, ઈડા છે દેશની તમામ વીમા કંપનીઓને રેગ્યુલેટ કરે, પણ આ જે સેબી છે ને, સેબી એ તમામ દેશના એવા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે, જે જગ્યાએ લોકોનું રોકાણ થાય ને એ તમામ નાણાકીય સંસ્થાઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, ગવર્મેન્ટ કંપનીઓ છે, એ બધાને રેગ્યુલેટ કોણ કરે છે? સેબી કરે છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, તો એના સંદર્ભમાં યાદ રાખજો કે આ નવા બોન્ડ પડ્યા છે, કેવા છે? ગોલ બેઝડ છે ફંડ. ઓકે, યસ, આ શ્રેણી છે, બોન્ડ નથી. ઓકે, આ શ્રેણી છે, મ્યુચ્યુઅલ ફંડની નવી સિરીઝ છે જેનું નામ આપ્યું છે લાઈફ સાયકલ ફંડ્સ. નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ એ તાજેતરમાં ક્યાં ટૂંકા ગાળાના મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા 5000 કરોડ એકત્ર કર્યા? ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, સોવરેન ગોલ્ડ બોન્ડ કે પછી સ્ટેટ ડેવલપમેન્ટ લોન. હવે આ બધા શું છે? આ બધા નાણાકીય સાધનો કહેવાય, બરોબર છે. મની માર્કેટ અને કેપિટલ માર્કેટ એ આપણે ફાઇનાન્સમાં એક કન્સેપ્ટ આવે છે. મની માર્કેટ સામાન્ય રીતે ટૂંકા ગાળાનું હોય છે, એમાં જે ઉધાર લોન લેવામાં આવતી હોય છે ટૂંકા ગાળાની હોય છે, ઊંચા વ્યાજ. જ્યારે કેપિટલ માર્કેટ અંતર્ગત શું છે ભાઈ? લાંબા ગાળાનું ધિરાણ હોય છે અને વ્યવસ્થિત વ્યાજદર ને બધી વસ્તુ હોય. ધિરાણ લેવાના સંદર્ભમાં છે નાણાકીય સંસ્થાઓ અને બેંકો દ્વારા. તો તાજેતરમાં જે નેબફીડ છે, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ, એ ભારતની એઆઈએફઆર છે, એટલે કે ભાઈ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એક નાણાકીય સંસ્થા છે ખૂબ મોટી ભારત સરકારની. એણે તાજેતરમાં ટૂંકા ગાળાના માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા શું કરવું છે? યસ, 5000 કરોડ ભેગા કર્યા છે અને એ આવશે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. શું આવશે? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. અહીંયા સીડી તમારો જવાબ આવશે, સી જવાબ આવશે. અને આનો સમયગાળો કેટલો હોય ખબર છે? યસ, તમને સમયગાળો પૂછે. યસ, તો 7 થી લઈ 7 દિવસ, 1 વર્ષ. ઓકે, 7 દિવસથી લઈ અને 1 વર્ષ સુધીનો સમયગાળો હોય છે. શેનો? યસ, નેશનલ બેંક ફોર યસ નેબફીડ છે એમના દ્વારા આ પૈસા ભેગા કરવામાં આવ્યા. તો આ 5000 કરોડ માર્કેટમાંથી લોન સ્વરૂપે લેવામાં આવ્યા. તો એ રિટર્ન થશે કેટલા દિવસમાં? 7 દિવસથી લઈ તે 1 વર્ષની અંદર. લગભગ કહું કે ભાઈ 364 દિવસ મેક્સિમમ. તો આવી રીતના જે પૈસા ઉઘરાવવામાં આવે છે એને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કહેવામાં આવે છે. ઓકે, યસ. ટ્રેઝરી બિલ્સ છે ગવર્મેન્ટ દ્વારા જ ઇસ્યુ કરવામાં આવે છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. પ્રાઇવેટ કંપની દ્વારા ટ્રેઝરી બિલ ઇસ્યુ ના કરવામાં આવે. પ્રાઇવેટ જે કંઈ પણ પ્રાઇમરી ડીલર છે એમના દ્વારા ટ્રેઝરી બિલ ખરીદવામાં આવે છે. ઓકે, યસ. પશ્ચિમ બંગાળ સરકારને માધ્યમિક શિક્ષણ માળખાને મજબૂત બનાવવા માટે આપવામાં આવેલ 4648 કરોડની લોન કઈ સંસ્થા આપે છે? વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ન્યૂ ડેવલપમેન્ટ બેંક કે પછી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. તો જો અહીંયા યાદ રાખજો, અલગ અલગ રાજ્યોને પણ આ ફાળવણી કરવામાં આવે છે અને ઇન્ટરનેશનલ જે કંઈ પણ નાણાકીય સંસ્થાઓ છે એમના દ્વારા ફાળવણી કરવામાં આવે. તાજેતરમાં વેસ્ટ બંગાળ છે ત્યાં યસ માધ્યમિક શિક્ષણ માળખું છે એને મજબૂત કરવામાં આવે, આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવે, વધારે ક્લાસરૂમ બનાવવામાં આવે, ડિજિટલ કરવામાં આવે. એના માટે ઇન્ટરનેશનલ જે એક છે નાણાકીય સંસ્થા જેનું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક, એમણે વેસ્ટ બંગાળ જે ગવર્મેન્ટ છે એને કેટલા આપેલા છે? 4648 કરોડની લોન આપી છે કે આ પૈસા તમે લ્યો અને તમારા રાજ્યમાં જે કાંઈ પણ માધ્યમિક શિક્ષણ છે
કે ભાઈ 9-10 વાળું જે શિક્ષણ છે એને શું છે મજબૂત કરો, સ્માર્ટ કરો, છોકરાઓને બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરાવો કે જેથી કરીને છોકરાઓને ભવિષ્યમાં શું છે કે ભાઈ એક વ્યવસ્થિત ભવિષ્ય મળે. ઓકે, તો આ લોન આપેલી છે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. યસ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં વધારાનો હિસ્સો ખરીદવા માટે કઈ સંસ્થાએ મંજૂરી આપી? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ભાઈ ઇરડા, સેબી કે પછી નાણાં મંત્રાલય. જો અહીંયા વાત શું છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં વધારાનો હિસ્સો ખરીદવાની વાત છે. ઓકે, તો આ હિસ્સો ખરીદવા માટે વાત જે છે ત્યારે કોણ આવે છે? અહીંયા આવે છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. તો દેશમાં છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, જે નાણાકીય તેમજ વ્યાપારી જે કંઈ પણ કોમ્પિટિશન્સ થતી હોય વ્યાપારમાં એને રેગ્યુલેટ કરે. જો આરબીઆઈ ની પરમિશન તો જોઈએ જ, પ્લસ જ્યારે આવી વસ્તુ હોય ત્યારે તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની પણ જરૂર પડે. તો અહીંયા પરમિશન કોના દ્વારા મળેલ છે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે ભાઈ સીસીઆઈ દ્વારા મળેલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં સમાચારમાં આવેલ એઆઈ બેઝડ સર્વેલન્સ સિસ્ટમ સુદર્શન કઈ સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ? હવે જો આપણે ખબર છે કે ભાઈ વિષ્ણુ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હતું. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ શું છે કે ભાઈ એમના હાથમાં સુદર્શન ચક્ર હતું. યસ, શ્રી કૃષ્ણ જેને કહીએ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ એમનાથી પ્રેરણા લઈને આ એક સુદર્શન કરીને ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવી. તો આરબીઆઈ દ્વારા, સેબી દ્વારા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એટલે ભાઈ ઇરડા દ્વારા, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કે ભાઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા. તો આજે સુદર્શન છે ને એ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કોના દ્વારા? ચલો એનીવન. યસ, તો આ જે છે એ ખાસ સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જે કાંઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે, અલગ અલગ જે કાંઈ પણ પબ્લિક કોન્ટેક્ટ થઈ શકે એવા પબ્લિક મીડિયા પ્રેસ છે, ત્યાં જે તે કંપનીઓ દ્વારા ઘણીવાર શું છે કે ભાઈ પોતાના ખોટા આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે. પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે લોકોને શું છે કે ભાઈ ખોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે, ખોટી બેલેન્સ શીટોને આવું બધું બતાવવામાં આવે છે, જેથી કરીને લોકો છે એ ભોળવાઈ જાય છે અને જે તે કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે, જેના કારણે આગળ જતા એવું બને છે કે ભાઈ એ કંપનીઓને પોતાના નાણાકીય લોસનું સહન કરવું પડે. તો આ જે સુદર્શન સર્વેલન્સ સિસ્ટમ છે એઆઈ બેઝ, એના આધારિત શું થશે કે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એને ટ્રેક કરે છે અને જો આવી કોઈ કંપનીઓ લોભામણી જાહેરાતો આપતી હોય તો શું એ જાહેરાત સાચી કેટલા ટકા છે એની તપાસ કોણ કરે છે? આ સુદર્શન જે છે એઆઈ સિસ્ટમ છે એ કરે. ઓકે, તો સેબી દ્વારા શરૂ કરવામાં કે જેથી કરીને રોકાણકારો છે એનું હિત જોખમાય નહીં, રોકાણકારો સરળતાથી પોતાનું રોકાણ કરી શકે. યસ, નેક્સ્ટ જોઈએ. યસ બેંકના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? પ્રશાંત કુમાર, વિનય ટોનસે, અશ્વિની કુમાર તિવારી, દિનેશ ખારા, સંદીપ બક્ષી. તો અહીંયા તમારો જવાબ આવશે વિનય ટોનસે જે છે એની નિમણૂક કરવામાં આવી છે. બી જવાબ આવશે. યસ બેંક છે પ્રાઇવેટ સેક્ટર બેંક છે, બરોબર. યસ બેંક છે પ્રાઇવેટ સેક્ટર બેંક છે અને મુંબઈ ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે, યાદ રાખજો. યસ. ભારતનું વિસ્તૃત નાણાકીય રિપોર્ટિંગ માળખું ક્રિપ્ટો એસેટ્સ અને સીબીડીસી સહિત કઈ તારીખથી અસરકારક બન્યું છે? જો અહીંયા તમને શું કે ભાઈ જો નાણાકીય માળખામાં આપણે 2021 સપ્ટેમ્બર 2021 થી આપણે પ્રયત્ન કરીએ છીએ કે શું છે કે ભાઈ સીબીડીસી એટલે ભાઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એનો ઉપયોગ કરવામાં આવે. આ યુપીઆઈ નથી, યુપીઆઈ અલગ બાબત છે. આ શું છે? સીબીડીસી છે. સીબીડીસી નું પૂરું નામ છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ઓકે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. તો આજે સીબીડીસી અંતર્ગત જે આપણા ફિઝિકલ રૂપિયા છે, ફિયાટ મની છે, તમે જે નોટો વાપરો છો એને શું કહેવાય? ફિયાટ મની કહેવાય છે. 500ની, યસ 200ની, 100ની, 50, 10ની જે કાંઈ પણ તમે નોટો વાપરો એને ફિયાટ મની કહેવાય. તો અહીંયા જે છે સીબીડીસી અંતર્ગત જે આપણે ફિયાટ મની અને જે વર્ચ્યુઅલ જે કરન્સીઓ છે એને આપણે વર્ચ્યુઅલી ટ્રાન્સફર કરીએ. ધેટ મીન્સ કે ભાઈ સોફ્ટ કોપીમાં તમને જોવા મળે. એના માટે તમારે ઇન્ટરનેટની જરૂર ન પડે, એના માટે તમારે નેટવર્કની જરૂર ન પડે. જેવી રીતના તમારા વોલેટમાં જે ફિઝિકલ રૂપિયા રહે છે એવી રીતના તમારા મોબાઈલમાં આ વર્ચ્યુઅલી રૂપિયા રહે, જેનો તમે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો. તો આના સંદર્ભમાં એક વિશેષ માળખું અને આ બધી વસ્તુઓને વિકસિત થયું છે કે જેથી કરીને આગળ જતા તમને યસ આ ડિજિટલ કરન્સી જોવા મળશે. સાદી ભાષામાં ટૂંકમાં આને ડિજિટલ કરન્સી કહેવાય છે. ઓકે, તો અહીંયા યાદ રાખજો 1 જાન્યુઆરી 26 થી આ શરૂ કરેલ છે. એટલે હવે ખૂબ નજીકના સમયમાં શું છે કે ભાઈ તમારે કેશ રાખવાની ઝંઝટ જ નહીં રહે. ઓકે, યુપીઆઈ નથી, આ યુપીઆઈ થી અલગ વસ્તુ છે. આ સાદા ફોનમાં પણ ચાલે, આમાં ઇન્ટરનેટ કે નેટવર્કની જરૂર ના પડે. તો આ એ પ્રકારની સિસ્ટમ છે, ટોકન બેઝડ મેથડ છે. ઓકે, જેથી કરીને કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાકીય વ્યવહાર કરી શકો. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે ભાઈ? સી આવશે, 1 જાન્યુઆરી 26. બ્રાન્ડ ફાઇનાન્સ બેન્કિંગ 500 રિપોર્ટ મુજબ
કઈ ભારતીય બેંકને AAA+ બ્રાન્ડ સ્ટ્રેન્થનિંગ રેન્કોર્ડ સાથે વૈશ્વિક સ્તરે 16મું સ્થાન મળ્યું છે? જો વૈશ્વિક સ્થળે આ યાદ રાખજો, 16મું સ્થાન મળ્યું છે, ખૂબ અગત્યનું છે. HDFC, ICICI, SBI, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા. ચલો કઈ આવશે ગેસ કરો. જો વચ્ચે તમને જો ટાઈમ મળે ને ત્યારે આને ગેસ કરી લેવાનો, કમેન્ટમાં જવાબ લખવાનો. તમારી કમેન્ટ્સ ખૂબ અગત્યની છે. તમને કદાચ ખબર ના હોય પણ તમે જે કમેન્ટ્સ કરો, માનો કે ભાઈ એકાદ પ્રશ્ન તમે રિવાઇઝ કરીને જુઓ છો, તો આવી વસ્તુ કરો તો ભાઈ ખૂબ અગત્યનું કે જેથી કરીને શું છે ભાઈ એક એલ્ગોરિધમ સેટ થાય છે અને આવા જે વિદ્યાર્થીઓ છે કે જે બેન્કિંગની તૈયારી કરે એમના સુધી આપણો આ જે સંદેશો છે એ પહોંચે છે, આપણા લેક્ચર્સ પહોંચે છે કે જેથી કરીને એમને એમની તૈયારીમાં મદદરૂપ થાય. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ આવશે SBI આવશે, વિશ્વની બેસ્ટ 16મી બેંક હમણાં આ AA રેટિંગ અંતર્ગત. ઓકે, યસ. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે ભાઈ SBI ને આ વસ્તુ રેટિંગ મળેલ છે. ઓકે, યસ. કઈ બ્રાન્ડ? યસ, બ્રાન્ડ બેન્કિંગ સંદર્ભે. યસ, આ બેન્કિંગ બ્રાન્ડ છે, વિશ્વની 16મી સૌથી મોટી બેન્કિંગ બ્રાન્ડ. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવિત વળતર માળખા હેઠળ નાના મૂલ્યના ડિજિટલ છેતરપિંડી વ્યવહારો માટે મહત્તમ રકમ કેટલી? 25,000, 29,412, 50,000, 1 લાખ કે પછી 75,000? યસ. હવે ટૂંકમાં ડિજિટલી તમારો સાથે ફ્રોડ થયું હોય ને તો આટલા કરેલા રકમથી અંદર તમને એક વખત રિટર્ન મળે છે. કોના દ્વારા? યસ, તો ભાઈ RBI દ્વારા એક જ વખત મળે છે અને તમને કહેવામાં આવે છે કે ભાઈ આવી ભૂલ હવે પછી ના કરતા. તેની મેક્સિમમ લિમિટ કેટલી સેટ કરી છે? 50,000 સેટ કરી છે. અહીંયા યાદ રાખજો કેટલી? 50,000 સેટ કરી છે કે ભાઈ 50,000 મૂલ્યના સુધીના જે કાંઈ પણ તમારા નાણાકીય ફ્રોડ થાય છે તમે અવેર નથી, એના કારણે તો તમને આટલા સુધીની રકમ છે રિટ્રીવ કરી આપે છે અથવા તો RBI પોતે ચૂકવી આપે છે. પણ એનો એટલો મતલબ નથી કે ભાઈ તમે વારંવાર ભૂલ કરો. તો આના કારણે RBI તમને કહે છે કે ભાઈ હવે પછી આવી ભૂલ ન થવી જોઈએ, આ પહેલી અને છેલ્લી ભૂલ. એટલે વન ટાઈમ સેટલમેન્ટ તરીકે તમને 50,000 રૂપિયા આપવામાં આવે છે અને આ બાબતે જાગૃતિ ફેલાવવા માટે ખાસ કહેવામાં. ઓકે, યસ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો અહીંયા લિમિટ જે છે કેટલી છે? 50,000ની છે. યસ. કઈ બેંકે 2026માં મહિલા સશક્તિકરણ માટે $500 બિલિયન સિન્ડિકેટ સ્પેશિયલ ટર્મ લોન શરૂ કરી? પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC કે પછી ICICI? જો જે કંઈ પણ મહિલા વુમન લેડ એન્ટરપ્રિનોર હોય એટલે કે ભાઈ મહિલાના જે ઉદ્યોગ સાહસિકો હોય, જે મહિલાઓ મુખ્ય કાર્યકર્તા તરીકે કામ કરતી હોય, વર્કર તરીકે કામ કરતી હોય, તો આવી કંપનીઓને સરળતાથી લોન મળી રહે, હસલ ફ્રી લોન મળી રહે અને તાત્કાલિક નાણાંની ઉપલબ્ધિ થાય કે જેથી કરીને તે પોતાના બિઝનેસ છે એને એક્સપાન્ડ કરી શકે. એના માટે આ શરૂ કરેલ છે સશક્તિકરણના સંદર્ભમાં અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરેલ છે. યસ. કઈ જાહેર ક્ષેત્રની બેંક ભારતમાં પ્રથમ બની જેણે તેના એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને ISO 31,000/2018 સાથે સંરક્ષિત કર્યું? ખાસ અગત્યનું છે, બરોબર ને? યસ, એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ એટલે કે ભાઈ આ જે સંસ્થા છે એમાં રિસ્ક કેટલું છે તો એમાં ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે અને ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા 31,000/2018 શું છે? યસ, આ જે એમને રેટિંગ આપવામાં આવ્યું. તો યાદ રાખજો આવી જે બેંક છે કઈ બનેલ છે? યસ, ઇન્ડિયન ઓવરસીઝ બેંક બની છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે એમને આ રેટિંગ મળ્યું છે ERM અંતર્ગત કે જેથી કરીને એ સિક્યોર્ડ બેંક છે. જો એમાં નાગરિકો રોકાણ કરે છે તો એમનું રોકાણ કેવું છે? સિક્યોર રહેશે અને ગ્રોથ કરતી બેંક છે. ઓકે, યસ. તો પહેલી વહેલી આ બેંક બનેલ છે ભારતમાં કે જેને આ યસ રેટિંગ મળ્યું હોય. ઓકે. જીઓ ફાઇનાન્સ પ્લેટફોર્મ એન્ડ સર્વિસીસ લિમિટેડ એ AI સંચાલિત નાણાકીય સેવાઓ માટે કઈ નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? ફિનટ્રેક, ફિનસાઇડર, જીઓ મની પ્લસ, ફિન આસિસ્ટ કે પછી વેલ્થમેટ? આ એપ્લિકેશન છે શું કરે છે? જે કાંઈ પણ યસ ઇન્વેસ્ટર્સ છે એમને યસ એલ્ગોરિધમ સેટ કરી આપે છે, યસ ઇન્વેસ્ટમેન્ટ માટેના આઈડિયાઓ આપે છે, એનાલિસિસ કરી આપે છે, બેલેન્સ શીટ્સ ને આ બધી વસ્તુ તમારે ચેક કરી તો કરી આપે છે. તો અહીંયા જે જવાબ આવશે શું આવશે? ફિનસાઇડર આવશે. શું જવાબ આવશે? ફિનસાઇડર જે છે આ એપ્લિકેશનનું નામ શું છે? ફિનસાઇડર છે. યસ, તમે જોઈ શકો છો આ ફિનસાઇડર એપ્લિકેશન છે જીઓ ફાઇનાન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. બેક્ડ મોબાઈલ એપ છે. યસ, ઓકે, તમે જોઈ શકો છો. ₹15 લાખના ટોચના ઇનામ સાથે નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી? જો આમાં 3 ઇનામ સેટ કર્યા છે, 15 લાખ, 10 લાખ અને 5 લાખ. બરોબર, 3 વ્યક્તિને ઇનામ આપવાના છે. આપણે આ કરંટમાં જોયું હતું લાસ્ટ વખત. તો આ જે છે ઇનિશિયેટિવ કે ભાઈ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન એટલે કે ભાઈ આપણે એવા તો કેવા પગલાં લઈએ કે જેથી કરીને આપણું જે વાતાવરણ છે એ શુદ્ધ થાય, એના માટે લોકો પાસેથી આઈડિયાઓ મંગાવવામાં આવ્યા.
ઓકે, એઝ અ ફાઇનાન્સ સેક્ટર આ જે છે સંસ્થાએ શું કરી શકે એના સંદર્ભમાં વિચારો મૂકવામાં આવ્યા. તો આ જે છે એમાં કોના દ્વારા કરવામાં આવ્યું? સીડબી દ્વારા, નાબાર્ડ દ્વારા, સેબી દ્વારા, આરબીઆઈ દ્વારા કે નીતિ આયોગ દ્વારા? યસ. તો નામ બધા આવડવા જોઈએ. આ બધા નામ અગત્યના છે. આમાંથી કોઈ પણ નામ ક્યારેય પણ તમને પૂછી શકે. યસ. ઓકે, તો આ વસ્તુ કોના દ્વારા કરવામાં આવી છે? નાબાર્ડ દ્વારા કરવામાં આવી છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, તો નાબાર્ડ દ્વારા આ વસ્તુ શરૂ કરવામાં આવી છે, જે ખૂબ સારી વસ્તુ છે. યસ, સારો ઇનિશિયેટિવ છે. આરબીઆઈ કયા નાણાકીય નીતિ સાધન દ્વારા બજારમાં સરકારી સિક્યુરિટીઝ ખરીદે છે અથવા વેચે છે? હવે જો આને કહેવાય, આને ટેકનિકલ પ્રશ્ન કહેવાય અથવા તો આને સમજણ આધારિત પ્રશ્ન કહેવાય. મેં તમને કીધું કે ભાઈ આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટના શું છે, ગવર્મેન્ટના વતી માર્કેટમાં ટ્રાન્ઝેક્શન્સ કરે છે અને સરકારી જે કંઈ પણ જામીનગીરી હોય એનું ખરીદ વેચાણ કરે, એટલે કે ભાઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ કરે. સરકારને પૈસા તો તે સરકાર મને નહીં કે, સરકાર આરબીઆઈને કહેશે, આરબીઆઈ બોન્ડ બહાર પાડશે. યસ, તો આ જે વસ્તુ છે અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટી દ્વારા ખરીદ છે, તો આ કોણ કરે છે? ઓપન માર્કેટ ઓપરેશન્સ. એના માટે શું શબ્દ વપરાય છે? ઓપન માર્કેટ ઓપરેશન્સ. ઓકે, યસ. આમાં જનરલી કહેવાય કે ભાઈ યસ, ટૂંકા ગાળાના જે કંઈ પણ નાણાઓ જે છે એ ઉધાર લેવામાં આવતા છે. ટૂંકો ગાળો એટલે 7 દિવસથી લઈ અને 364 દિવસ સુધી, એટલે કે ભાઈ 1 વર્ષથી ટૂંકો ગાળો હોય. ઓકે, યસ. અને આ ઓએમઓ છે એ મની માર્કેટ અંતર્ગત આવે છે. આ જે ઓપરેશન છે કોના અંતર્ગત આવે છે? મની માર્કેટ ઓપરેશન અંતર્ગત આવે છે. એ ભાઈ ટૂંકા ગાળાની લોનોના સંદર્ભમાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. જે.એન્ડ.કે બેંકે ઘર અને સોનાના ધિરાણને વિસ્તૃત કરવા માટે કઈ એનબીએફસી સાથે ભાગીદારી કરી? બજાજ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સ, આઈઆઈએફએલ ફાઇનાન્સ અને હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાટા કેપિટલ, એલઆઈસી હાઉસિંગ અને પીએનબી હાઉસિંગ, કે એલએનટી ફાઇનાન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સ? શું આવશે? યસ. તો અહીંયા આપણો જવાબ શું? ઓકે, તો તાજેતરમાં જે.એન્ડ.કે બેંકે આ ભાગીદારી કરી છે ગોલ્ડ લોનને વિસ્તૃત કરવા માટે આઈઆઈએફએલ ફાઇનાન્સ અને હોમ ફર્સ્ટ ફાઇનાન્સ લિમિટેડ. ઓકે, એમની સાથે ભાગીદારી કરી છે. જો એનબીએફસી અને બેંકમાં ફેરફાર હોય. ઓકે, યસ, એનબીએફસી અને બેંક. ઓકે, એનબીએફસી ને નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની છે. આનું કામ શું છે? આનું કામ છે ધિરાણ આપવું. આનું કામ શું છે? ધિરાણ તો આપે છે, ધિરાણ પ્લસ ડિપોઝિટ સ્વીકારી. આ ડિપોઝિટ આ નો સ્વીકારી શકે, બરોબર? આ સ્વીકારી શકે. યસ. ઓકે, આ સિવાય એનબીએફસી નું કાર્ય શું છે કે ભાઈ આ પણ રેગ્યુલેટ તો ભાઈ આરબીઆઈ અંતર્ગત જ થાય છે. આનું રજીસ્ટ્રેશન છે ને, આની નોંધણી કંપની એક્ટ 1956 અંતર્ગત થાય છે. જ્યારે અહીંયા જે નોંધણી છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત, બરાબર. આ ચેકબુક બહાર પાડી શકે, આ નો પાડી શકે. આ ડ્રાફ્ટ ઇસ્યુ કરી શકે, આ નો કરી શકે. ઓકે, તો આ તફાવતો છે, બેઝિક તફાવતો છે કે જે તમે યાદ રાખી શકો, બરોબર? યસ. તો આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઓકે, આ બંનેના સંદર્ભમાં વાત છે. યસ, ડેબિટ કાર્ડ છે બેંકો બહાર પાડી શકે, આ નથી પાડી શકતા. યસ. તો અહીંયા તમારો જવાબ આવશે બી. નેક્સ્ટ જોઈએ. મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે કયા એનબીએફસીએ સ્ફૂર્તિ કાર્યક્રમ લોન્ચ કર્યો? સ્ફૂર્તિ કાર્યક્રમ લોન્ચ કર્યો છે એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની કે જેનું કામ છે ધિરાણ આપવું. તો મહિલા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ધિરાણ મળી રહે, એમના જે કંઈ પણ જરૂરિયાત છે એ પ્રમાણે ધિરાણ મળી રહે, હસલ ફ્રી ધિરાણ મળી રહે, એટલા માટે આ જે છે સ્ફૂર્તિ એ કોના દ્વારા? યસ, એલએનટી ફાઇનાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું. આ બધી શું છે? એનબીએફસી છે. અહીંયા તમે જોઈ શકો છો આ બધી શું છે? એનબીએફસી છે. ઓકે, યસ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? યસ, અહીંયા આપણો જવાબ આવશે કે આ જે છે સાહેબ એ શું છે? એલએનટી ફાઇનાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું. કયા નિયમનકારે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે આલિયાઝ જીઓ રિસ્યોરન્સ અને કિવી જનરલને મંજૂરી આપી છે? તો આ જે છે ઇરડા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શું કામ? જો ઇન્સ્યોરન્સ શબ્દ આવે ને આગળ અને મંજૂરીની વાત આવે ને તો યાદ રાખજો ઇરડા આવે છે. ઇરડાનું પૂરું નામ અહીંયા લખેલું છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે,
યસ, તો શું છે ઈડા જે છે એ આવશે. યસ યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? સી આવશે આપણો જવાબ. યસ. નેક્સ્ટ, કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતને આબોહવા સ્થિતિસ્થાપકતા અને ટકાઉ માળખાગત વિકાસને ટેકો આપવા માટે 1.2 મિલિયનની લોન આપી છે? તો આ લોન છે એ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. હવે તમે જોઈ શકો આ ત્રીજા કે ચોથા જવાબમાં એડીબી જવાબ આવ્યો. એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ એવા સભ્ય દેશોની બેંક છે કે જે એશિયન કન્ટ્રી છે. એ ભારત અને ભારત સિવાયના જે એશિયન કન્ટ્રી છે એને લોન આપે છે અલગ અલગ જે કાંઈ પણ વિકાસો માટે. તમે જોઈ શકો. તો આ તાજેતરમાં લોન આપી છે એ આબોહવા સ્થિતિસ્થાપકતા એટલે ભાઈ ક્લાઇમેટ જે છે એના સંદર્ભમાં અને ટકાઉ માળખાગત વિકાસ એટલે કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એના માટે આ લોન આપી છે. 1.2 બિલિયનની લોન મંજૂર કરી છે. કોણે? એડીબીએ, એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? 31માં ઈ આવશે. કઈ ફિનટેક કંપનીને તાજેતરમાં આરબીઆઈ દ્વારા પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી મળી? હવે જો પેમેન્ટ એગ્રીગેટર એટલે કામ શું છે કે ભાઈ એક પ્રકારના જે યસ એપ્લિકેશન્સ છે, બરોબર છે, એ હવે જો ભીમ યુપીઆઈ છે, ફોન પે છે, ગૂગલ પે છે, બરોબર, આ બધા શું છે? પેમેન્ટ એગ્રીગેટર. યસ, તો અહીંયા પેમેન્ટ એગ્રીગેટર તરીકે નવી એક મંજૂરી મળી છે અને કોને મળેલ છે? ક્રેડને મળેલ છે. ક્રેડ છે ક્યાંની કંપની છે? બેંગ્લોર કર્ણાટકની કંપની છે. ઓકે, કોને મળે છે? ક્રેડને. એટલે ભાઈ ક્રેડ યુપીઆઈ પણ તમને જોવા મળશે. ઓકે, ક્યાંનું છે? બેંગલુરુ કર્ણાટક. ઓકે, શું છે? બેંગલુરુ કર્ણાટક જે છે એને ક્રેડ જે છે એના દ્વારા આ પરમિશન મળી છે. ઓકે, તો અહીંયા ફિનટેક કંપની કઈ આવશે? ક્રેડ આવશે. ભારતની જ કંપની છે. એટલે આગળ જતા તમને ક્રેડ યુપીઆઈ પણ જોવા મળશે. વેપારીઓ જે છે એને અલગ અલગ રીતે પેમેન્ટ સ્વીકારવાની પરમિશન આપે છે, જેમાં યુપીઆઈ આવી ગયું, ક્રેડિટ કાર્ડ આવી ગયું, ડેબિટ કાર્ડ આવી ગયું, ચેક આવી ગયું, બરોબર. આ રીતના શું છે અલગ અલગ જે કાંઈ પણ પેમેન્ટ છે ડિજિટલી પેમેન્ટ છે એને એક્સેસ કરવા માટેની આ વસ્તુ છે. ઓકે, યસ. ચાલો, જો સમજાય છે ડિયર તમારે લખવાનું છે. કોઈ શબ્દ અઘરો લાગે તો કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તમારી દરેક કમેન્ટ્સ જોવામાં આવે. ઓકે, જે કાંઈ પણ તમારા રિવ્યુ હોય, જે કાંઈ પણ કમેન્ટ્સ હોય લખજો, કારણ કે ખાસ અગત્યનું છે. મનમાં કંઈ પણ પ્રશ્ન આવતા હોય તો એ પણ લખજો. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા કઈ બેંકે કામ કરતી મહિલાઓની નાણાકીય અને જીવનશૈલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ યસ એસેન્સ વુમન્સ સેલરી એકાઉન્ટ શરૂ કર્યું? આ એક ટાઈપનું શું છે ભાઈ? સેલરી એકાઉન્ટ છે. અને આ સિવાય જે મહિલાઓમાં કેન્સરની તકલીફ છે, જેને આપણે સ્તન કેન્સર તરીકે કહીએ, તો એ છે. અને આ સિવાયની જે કાંઈ પણ મહિલાઓને યસ એવી હોય તકલીફ, તો એના માટે એક કવરેજ પણ પૂરું પાડે છે. 11 થી 18 લાખ સુધીનું આ કવરેજ આવે. તો આ જેવું નામ છે એવું જ કામ છે. યસ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? યસ બેંક દ્વારા. ઓકે, તો અહીંયા આપણે યાદ શું રાખવાનું છે માય ડિયર સ્ટુડન્ટ? તો આપણે યસ બેંક યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ નવા ડિવિડન્ડ ચૂકવણી માળખા અંતર્ગત બેંક ડિવિડન્ડ મુખ્યત્વે કયા મૂડી ગુણોત્તર સાથે જોડાયેલું છે? સીઆર અને યસ સીઆર રેશિયો સાથે જોડાયેલું હોય, સીઈટી એટલે કે કોમન ઇક્વિટી ટિયર 1 રેશિયો સાથે જોડાયેલું હોય, એસએલઆર સાથે જોડાયેલું હોય, રેપો રેટ સાથે હોય કે ભાઈ નેટ માર્જિન ઇન્ટરેસ્ટ હોય. હવે જો કેવું હોય ખબર, જનરલી તમને જે પ્રોફિટ થયું હોય ને, માનો કે આ શું છે ભાઈ, આ એબીસી કંપની છે. ઓકે, એમણે 100 કરોડ રૂપિયાનું શું છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, સામે તમને કેટલા મળેલ છે? 230 કરોડ રૂપિયા મળશે. ઓકે, તો અહીંયાથી જે 100 કરોડ છે એ તો પોતાનું રોકાણ હતું, પણ જે આ 230 છે એમાંથી આનો પ્રોફિટ કેટલો થયો? તો ભાઈ 130 કરોડ શું થયો? યસ, નફો. તો ડિવિડન્ડની ચૂકવણી હંમેશા નફાના મેક્સિમમ 75% સુધી કરવામાં આવે. ઓકે, તો આના 75% સુધી ડિવિડન્ડ ચૂકવી શકાય. ઓકે, આવું કોણ કે છે? યસ, તો ભાઈ આવું આરબીઆઈ કે છે કે ભાઈ જે કોઈ પણ બેંક છે એમના દ્વારા આ ડિવિડન્ડ ચૂકવણીના સંદર્ભમાં શું છે? સીઈટી એટલે કે કોમન ઇક્વિટી ટિયર 1 રેશિયો ધ્યાનમાં લેવામાં આવે છે. અને રેશિયો અંતર્ગત એવું કહેવામાં આવે છે કે ભાઈ જે પ્રોફિટ છે ને, જો મૂળગા નહીં, મૂળગા 100 કરોડ રૂપિયા રોકાતા વ્યવસાયમાં આ વર્ષે, અને આપણને ઉત્પાદન મળ્યું છે કેટલું? 230 કરોડનું મળેલું છે. યસ, રિટર્ન આપણને રેવન્યુ 230 કરોડ થઈ છે, તો પ્રોફિટ કેટલો થયો? 130 કરોડ થયો છે. તો તમારે જે ડિવિડન્ડ આપવાનું થાય ને, ડિવિડન્ડ કોને આપે? શેર ધારકોને બધાને આપે. ઓકે, ગ્રાહકોને ન આપે, શેર ધારકોને આપે. એટલે કે ભાઈ કંપનીના માલિકોની વચ્ચે નફો વેચવામાં આવે. તો એ શેમાંથી નક્કી થાય કે એ જે 130 કરોડ નફો છે ને એના મેક્સિમમ 75% સુધી આવી શકે.
એનાથી વધારે ના આવી શકે. ઓકે, તો આ વસ્તુની આમાં વાત કરવામાં આવી છે. યસ, કયા મ્યુનિસિપલ કોર્પોરેશને મહારાષ્ટ્રના અર્બન લોકલ બોડી ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કર્યા છે? તો આ જે ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ છે એ લિસ્ટ કરનાર કયું છે મહાનગરપાલિકા? પુણે મહાનગરપાલિકા, નાગપુર, ઔરંગાબાદ, મુંબઈ કે ભાઈ નાસિક? હવે આ ગ્રીન બોન્ડ ઇસ્યુ કર્યા છે, જો આ જેવી રીતના સરકારો છે, નાણાકીય સંસ્થાઓ છે, એવી રીતના આજે નગરપાલિકા અને યસ પંચાયતો છે એ પણ બોન્ડ ઇસ્યુ કરી શકે. તાજેતરમાં યસ મહાનગરપાલિકા દ્વારા આ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા કે ભાઈ શું છે ભાઈ, માર્કેટમાંથી એટલા પૈસા ઉપાડવામાં આવે, કારણ કે 4,500 કરોડ જેવી આ મંજૂર કરવામાં આવ્યો છે. અને એ કોના દ્વારા? નાસિક દ્વારા. ઓકે, નાસિક મહાનગરપાલિકા છે, એ તમારો ઓપ્શન આવશે. અહીંયા જવાબ શું આવશે? નાસિક મહાનગરપાલિકા છે, એમના વતી આ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કઈ જાપાની બેંક સાથે મર્જર અને એક્વિઝિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવા માટે ભાગીદારી કરી છે? મિઝુહો બેંક, સુમિતો મિત્સુબોઈ બેન્કિંગ કોર્પોરેશન, MUFG બેંક, નોમુરા બેંક કે પછી રેઝોના બેંક? તો જો સુમિટોમો છે એ તો ભાઈ શું છે? એસેટ મેનેજમેન્ટ કંપની છે, ફાઇનાન્સની સર્વિસ આપતી કંપની છે. અહીંયા તમારો જવાબ શું આવશે ભાઈ? MUFG બેંક આવશે. ઓકે, MUFG બેંક છે એમની સાથે SBI એ કરાર કર્યા છે. શા માટે? મર્જર અને એક્વિઝિશન કરાર કર્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફાઇનાન્સ આપવા માટે. ઓકે, તો MUFG તમારો જવાબ આવશે. ઓકે, સુમિટોમો નહીં, સુમિટોમો જે છે એ શું છે? યસ, સુમિટોમો છે એ એક પ્રકારનું એસેટ મેનેજમેન્ટ કંપની છે, જાપાની કંપની છે. ઓકે, યસ. ફોન પે ભારત સરકારની કઈ પહેલ હેઠળ ઓન ધ ગો કાર્ડ લોન્ચ કર્યું છે? ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્માર્ટ સિટી મિશન કે પછી વન નેશન વન કાર્ડ? હવે જો આ કાર્ડ જે છે એ રૂપિયા કાર્ડ ટાઈપનું માસ્ટર કાર્ડ જેવું હોય છે, જેમાં ટોટલ લિમિટ જે છે એ કેટલી સેટ કરવામાં આવે છે? 2,000ની સેટ કરવામાં આવે છે. અને સિંગલ ટ્રાન્ઝેક્શનમાં પૂછે તો કેટલી આવશે? અહીંયા તો આવશે 500. ઓકે, આ ટોટલ છે. એટલે કે ભાઈ હવે કેવું છે ખબર? તમે લોકો એક વસ્તુ સમજો, તમે કોઈ ગેમ ઝોનમાં જાઓ છો તો ત્યાં તમને એક ગેમ ઝોન માટેનું કાર્ડ આપે છે. એ કાર્ડમાં તમારે રિચાર્જ કરવાનું હોય છે અને રિચાર્જ આધારિત તમે અલગ અલગ ગેમ્સ રમી શકો. સમજાય છે વાત? તમે જે કાર્ડ આપવામાં આવે છે એ કાર્ડમાં રિચાર્જ કરાવો છો અને રિચાર્જ આધારિત તમે અલગ અલગ ગેમ રમી શકો. વારંવાર તમારે ક્યાંય પેમેન્ટ કરવાની જરૂર નથી પડતી. તો એવી રીતના આ ફોન પે દ્વારા એક કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ઓન ધ ગોડ કાર્ડ નામ કહેવામાં આવે છે, કે જેમાંથી તમે પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. સિંગલ ટ્રાન્ઝેક્શન 500ની લિમિટમાં થાય છે, મેક્સિમમ તમે 2,000 સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકો. એ થઈ જાય ત્યારબાદ તમે ફરીથી એમાં એડ કરીને કરી શકો. તો આ વસ્તુ જે છે એ વન નેશન વન કાર્ડ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આનો મતલબ કે ભાઈ આ જે કાર્ડ છે એ દરેક જગ્યાએ ઉપયોગી થશે. તમારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પછી તમારે આ ગેમિંગ ઝોન હોય, કોઈ પણ અન્ય જગ્યાએ તમારે પાસ થ્રુ જવાનું હોય તો ત્યાં દરેક જગ્યાએ પેમેન્ટ માટે આ કાર્ડ આવશે. ઓલ ઇન વન કાર્ડ કહેવાય. ઓકે, તો સરકારની જે વન નેશન વન કાર્ડ છે તો આ સિસ્ટમ અંતર્ગત આ લોન્ચ કરવામાં આવ્યું. યસ, ઠીક છે. નેક્સ્ટ જોઈએ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં સુધારેલ કાઉન્ટર પાર્ટી ક્રેડિટ રિસ્ક ફ્રેમવર્ક હેઠળ કયા પ્રકારના નાણાકીય એક્સપોઝર સાથે સંબંધિત છે? રિટેલ લોન, ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન, ગોલ્ડ લોન, એગ્રીકલ્ચર ક્રેડિટ કે પછી માઇક્રો ફાઇનાન્સ લોન? તો આ જે RBI દ્વારા સુધારેલા કાઉન્ટર ક્રેડિટ રિસ્ક છે એ મુખ્યત્વે ડેરિવેટિવ્સના સંદર્ભમાં આવે. ડેરિવેટિવ એટલે કે ભાઈ જે કંઈ પણ ભવિષ્ય નિધિના આધારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે, મુખ્યત્વે શેર બજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શન આધારિત જે કંઈ પણ વ્યવહારો કરવામાં આવે, તો આવા જે ડેરિવેટિવ વ્યવહારો છે એના સંદર્ભમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અહીંયા તમારો જવાબ શું આવશે? બી આવશે 38 નંબરમાં, કે ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન્સ. ઓકે, તાજેતરમાં સેબીના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વોલ ટાઈમ મેમ્બર તેને કહેવામાં આવે છે. બરોબર, આ ચોથા વ્યક્તિ છે કે જેની વોલ ટાઈમ મેમ્બર તરીકે નિમણૂક થઈ છે સેબીમાં, RBIમાં. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે KVR મૂર્તિ. શું આવશે? યસ, KVR મૂર્તિ આવશે. એમની તાજેતરમાં અહીંયા નિમણૂક થઈ છે. ઓકે, પોતે શું છે કે ભાઈ અલગ અલગ શું છે નાણાકીય સંસ્થાઓમાં કામગીરી કરી અને અત્યારે એમની નિમણૂક થઈ છે અહીંયા સેબીના વોલ ટાઈમ મેમ્બર તરીકે. યસ, તો અહીંયા યાદ રાખવાનું, જો આમાં યાદ રાખવાની માહિતી છે. ઓકે, કઈ બેંકે મહિલા ગ્રાહકો માટે BOB વુમન્સ ફિયર સેવિંગ એકાઉન્ટ શરૂ કર્યું? SBI, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક કે બેંક ઓફ બરોડા? જો એક વસ્તુ સારી છે, આ બેંક દ્વારા કંઈ પણ નામ કરવામાં આવે તો ભાઈ આગળ પોતાનું BOB લગાડવામાં આવે તો તમને ખબર પડી જાય. સહેલું છે.
બેંક ઓફ બરોડા. HDFC ERGO જનરલ ઇન્સ્યોરન્સના નવા MD CEO તરીકે કોની નિમણૂક કરવામાં? પાર્થનીલ ઘોષ, અનુજ ત્યાગી, કેકી મિસ્ત્રી, શશિધર જગદીશન કે પછી રીતેશ કુમાર? યસ, તો HDFC ERGO જનરલ ઇન્સ્યોરન્સ છે એના નવા MD CEO તરીકે પાર્થનીલ ઘોષની નિમણૂક કરવામાં આવી. ઓકે, વ્યક્તિગત અપોઇન્ટમેન્ટ છે, યાદ રાખવાની છે. ઓકે, ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો ફેબ્રુઆરી 26 માં વધીને 3.21% થયો, જે કેટલા મહિનામાં સૌથી વધુ છે? 6 મહિના, 9 મહિના, 10 મહિના, 11 મહિના, 12 મહિના. હવે આના રિટેલ ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. CPI કહેવાય છે, ગ્રાહક ભાવ સૂચકાંક. બરોબર, 2022-23 ના આધારે માપવામાં આવે. હવે આનો આધાર વર્ષ છે ને, તો શું આવે ભાઈ? 2022-23. ઓકે, શું આવે? વર્ષ 2022-23. તો આ જે ગ્રાહક ભાવ સૂચકાંક છે એમાં 3.21% વધારો છે. હજુ આ CPI એટલે ભાઈ રિટેલમાં માપવામાં આવે છે, બરોબર ને? ધેટ મીન્સ કે ભાઈ તમે કે હું આપણે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણને એ કેટલામાં પડે છે. સામાન્ય રીતે ખૂબ ઘટાડો હતો, 1 પોઈન્ટ, બરોબર ને, 1.6 સુધી પહોંચી ગયો. તો આ તાજેતરમાં વધારો નોંધાયો છે ફેબ્રુઆરી 26 અને છેલ્લા કેટલા મહિનામાં સૌથી વધારે વધારો છે? તો ભાઈ છેલ્લા 11 મહિનાથી સતત ઘટતો હતો, એ હવે ફેબ્રુઆરીમાં વધ્યો છે અને કેટલો થયો? 3.21. એટલે કે ભાઈ હું 11 મહિના પહેલા જે વસ્તુ 100 રૂપિયાની લેતો હતો એમાં ભાવ વધારો થઈને હવે કેટલી થઈ? 103.21 રૂપિયાની થઈ. ઓકે, 103 રૂપિયા અને 21 પૈસા. તો આવી રીતના તમારે યાદ રાખવાનું છે. ઓકે, CPI માં છેલ્લે 11 મહિનામાં પહેલી વખત ભાવ વધારો થયો. પૂછી શકે, આ ફાઇનાન્સના ન્યૂઝ છે. ઓકે, NSO બહાર પાડે. કોણ આ આંકડાઓ બહાર પાડે? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભારત સરકારની મોસ્પી જે છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એના અંતર્ગત જે મોસ્પી આવે છે એમના દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવે. NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. ઓકે, તો યાદ રાખવાનું રહે. જો લખી દઉં, અહીં તમને મંત્રાલય પૂછે ને, યસ, મંત્રાલય, તો મોસ્પી આવે છે. અને યસ, ઓફિસ પૂછે તો શું? NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. ઓકે, યસ. નેક્સ્ટ ડિજિટલ પેમેન્ટ જાગૃતિ સપ્તાહ 2026ની 6ઠ્ઠી આવૃત્તિ કઈ તારીખ દરમિયાન મનાવવામાં આવે? જો આ RBI દ્વારા આ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવે છે. કોના દ્વારા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, યસ. ડિજિટલ અવેરનેસ, બરોબર ને? યસ, ડિજિટલ પેમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ. ડિજિટલ પેમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ છે. 1 થી 5 માર્ચ 26, 5 થી 9 માર્ચ 26, 12 થી 16 માર્ચ 26, 9 થી 13 માર્ચ 26 કે 15 થી 19 માર્ચ 26. કયા સમયગાળા દરમિયાન આ લોન્ચ કરવામાં આવે છે? યસ, જાગૃતિ સપ્તાહ આ વીક ઉજવવામાં આવે છે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? RBI દ્વારા. અલગ અલગ જે પ્લેટફોર્મ્સ છે એમના દ્વારા લોકોને જાગૃતિ ફેરવવામાં આવે છે. અગત્યનું શું કામ છે કે ભાઈ માર્ચ મહિનામાં આવે છે, તાજેતરમાં ઉજવવામાં આવ્યું છે. તો અહીંયા તમારો જવાબ આવશે 9 થી 13 માર્ચ 2026 દરમિયાન. ક્યારે આવશે? 9 થી 13 માર્ચ 2026 દરમિયાન ડિજિટલ પેમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં. જે કોઈ લોકો જો UPI નો ઉપયોગ કરે છે, નેટ બેન્કિંગનો ઉપયોગ કરે છે, RTGS, NEFT નો ઉપયોગ કરે છે, તો એ લોકોને હેઝલ ફી ટ્રાન્સફર થઈ જાય અને જે કાંઈ પણ છે શું છે, રિસ્ક ના રહે, કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર ન થઈ જાય, ખાસ વસ્તુઓ ચેક કરવામાં આવે. આ બધી બાબતોથી માહિતગાર કરવા માટે શું છે કે ભાઈ આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને આ જે પ્રોગ્રામ છે એના સંદર્ભમાં આપણે યાદ રાખવાનું છે. 9 થી 13 માર્ચ 2026 દરમિયાન ચલાવવામાં આવ્યો છે. ઓકે, યસ. કોના દ્વારા? RBI દ્વારા ચલાવવામાં આવ્યો છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBI ની સ્થાપના પૂછે 1 એપ્રિલ 1935. ઓકે, અને કોના અંતર્ગત? ભાઈ RBI એક્ટ 1934 અંતર્ગત. ઓકે, RBI નું શરૂઆતમાં હેડક્વાર્ટર છે કોલકાતા, પશ્ચિમ બંગાળમાં હતું. ત્યાંથી ટ્રાન્સફર કરવામાં આવે છે 1937માં. કઈ જગ્યાએ લાવવામાં આવે છે? મુંબઈ ખાતે લાવવામાં આવે. હાલ સુધી મુંબઈ ખાતે છે. ઓકે, યસ. તો આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. નવી જીડીપી શ્રેણીની રજૂઆત પછી નાણાકીય વર્ષ 24-25 માટે જીડીપીના ટકાવારી તરીકે સુધારેલી રાજકોષીય ખાત કેટલી? હવે જો આને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. આના માટે અંગ્રેજીમાં શબ્દ શું વપરાય ખબર? આના માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય ફિસ્કલ ડેફિસિટ.
ફિસ્કલ ડેફિસિટ તરીકે ઓળખવામાં આવે છે. રાજકોષીય ખાધ સરકાર દ્વારા જે કંઈ પણ નીતિઓ બનાવવામાં આવે છે, બજેટ બનાવવામાં આવે છે, ત્યારે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આટલી આટલી જગ્યાએથી રૂપિયા આવશે, આટલી આટલી જગ્યાએ રૂપિયા જશે. હવે પછી થાય એવું કે ભાઈ રૂપિયા આવવાના છે એ તો રેગ્યુલર આવે, પરંતુ જે જવાના છે એની જગ્યાઓ વધી ગઈ છે. ધેટ મીન્સ કે ભાઈ આવક કરતા જાવક વધી ગઈ છે, અને જે તફાવત સર્જાય છે આ તફાવતને શું કહેવાય છે? રાજકોષીય ખાધ. તે કેટલા ટકા થઈ છે? તો એ થઈ છે 4.9%. ઓકે, તો જીડીપીના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછે તો તમે કહી શકો છો કે આમાં તમારો જવાબ શું હશે? નાણાકીય વર્ષ 24-25 માટે કેટલી છે? 4.9% થઈ છે. ઓકે, યસ. અને એકચ્યુઅલમાં જે કંઈ પણ આંકડાઓ આપણને મળતા હોય છે ને, એ આંકડાઓ કેવી રીતના મળતા હોય છે? ચોક્કસ નાણાકીય વર્ષ પૂરા થઈ જાય એની પછીના અભ્યાસો દ્વારા આપણને આંકડા મળતા છે. ચાલુ વર્ષ દરમિયાન આપણને એક્યુરેટ આંકડાઓ નથી મળતા. હવે 24-25 ના આંકડાઓ અત્યારે આપણને મળે છે. શું કામ? કે ભાઈ વર્ષ પૂરું થઈ ગયું છે, નાણાકીય વર્ષ, એટલા માટે. યસ, ઓકે, વર્ષ યાદ રાખજો ખાસ. રેઝર પે તાજેતરમાં કયા એઆઈ પ્લેટફોર્મનો એજન્ટ એસડીકે? હવે એસડીકે એટલે ભાઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ. અહીંથી પેલું આપણને ખબર પડે ભાઈ એસડીકે એટલે શું છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ. શું છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ છે. તો આ જે કિટ જે છે રેઝર પે દ્વારા કયા એઆઈ પ્લેટફોર્મના એજન્ટ એસડીકે તરીકે બનાવવામાં આવ્યું છે, અને વિશ્વનો પ્રથમ આ એજન્ટ સ્ટુડિયો લોન્ચ કરવામાં આવ્યો છે. તો ઓપન એઆઈ જીપીટી એસડીકે, ક્લાઉડ એજન્ટ એસડીકે, ગૂગલ જેમિની એસડીકે, મેટા લામા એસડીકે, પછી અમેઝોન બેડરોક એસડીકે. કઈ આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? યસ, ક્લાઉડ એજન્ટ એસડીકે આવશે. ઓકે, ક્લાઉડ ને વિશ્વનો પ્રથમ એજન્ટ સ્ટુડિયો લોન્ચ કર્યો છે રેઝર પે દ્વારા. યાદ રાખજો, રેઝર પે એક પેમેન્ટ એગ્રીગેટર છે. ઓકે, યસ, તો એમના દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે, અને એજન્ટ સ્ટુડિયો નામ છે, અને ક્લાઉડ એજન્ટ એસડીકે છે એમના દ્વારા. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સે તાજેતરમાં ચૂનીય ભરોસા અપનોસા આ અભિયાન લોન્ચ કર્યું છે. તો આ અભિયાન કયા અભિનેતા દર્શાવે? ટૂંકમાં યસ, એક ટાઈપનું માર્કેટિંગ છે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ, કે ભાઈ શું છે કે ભાઈ યસ, આપણા લોકોના ગયા પછી અથવા તો જે કમાનાર વ્યક્તિ છે અવેલેબલ નહીં થાય, તો ત્યારે એના પરિવારની સાર સંભાળ રાખવા માટે અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા પોતાની જે ઇન્સ્યોરન્સ સ્કીમ્સ છે એ વેચવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. અને આમાં અભિનેતા તરીકે કોણ છે? મનોજ બાજપેયી, પંકજ તિવારી, નવાજુદ્દીન સિદ્દીકા, રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના. યસ, કોણ આવશે અહીંયા? શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે પંકજ ત્રિપાઠી આવશે. ઓકે, પંકજ ત્રિપાઠી આવશે. સુધારેલી એફડીઆઈ નીતિ હેઠળ લેન્ડ બોર્ડર કન્ટ્રીઝ માંથી કેટલા ટકા સુધીના બિન યાંત્રિક હિસ્સા સાથેના રોકાણોને હવે ઓટોમેટિક રૂટ દ્વારા ટ્રાન્સફર કરે? જો કોઈ પણ એફડીઆઈ ભારતમાં આવે ને, તો બે રીતે આવે છે. એક છે ઓટોમેટિક રૂટ, અને બીજો કયો છે? યસ, ગવર્મેન્ટ રૂટ. આનો મતલબ શું છે ખબર છે? આનો મતલબ એ છે, માનો કે ભાઈ કોઈ વસ્તુમાં મારે 100% વસ્તુ છે, એમાંથી મારે એફડીઆઈ મંગાવી છે, તો એફડીઆઈ માંથી માનો કે ભાઈ આમાંથી 30% છે ને ઓટોમેટિક આવી જશે, કે ભાઈ એના માટે મારે સરકારની પરમિશન નહીં લેવી પડે. મારે જે તે કંપની સાથે વાતચીત કરવાની રહેશે, પેપર એગ્રીમેન્ટ કરવાના રહેશે, અને હું રોકાણ કરી શકીશ. તો આ જે 30% છે આને ઓટોમેટિક રૂટ કહેવાય. યસ, કે એમાં ગવર્મેન્ટ પરમિશનની જરૂર નથી પડતી. પરંતુ બાકીના 70% જો એફડીઆઈ મેળવવો છે તો મારે ગવર્મેન્ટ રૂટથી કરવું પડશે. ધેટ મીન્સ કે ભાઈ આ જે રોકાણ કરવા માટે મારે સરકારની પરમિશન લેવી પડશે. તાજેતરમાં એફડીઆઈ નીતિ જે સુધારી છે એમાં લેન્ડ બોર્ડર જે કન્ટ્રી છે એમાં કેટલા ટકા, એટલે કે ભાઈ આપણી આસપાસના જે કંઈ પણ દેશો છે એમાં ઓટોમેટિક રૂટથી બિન નિયંત્રિત હિસ્સા સાથેના રોકાણોને મંજૂરી આપી છે? 10% મંજૂરી આપી છે. કેટલી મંજૂરી આપી છે? 10% સુધી મંજૂરી આપી છે. એફડીઆઈ બે રીતના આવે છે. એક ઓટોમેટિક, એટલે ભાઈ તમે રોકાણકાર અને કંપની વચ્ચે કરાર થાય અને જે કંઈ પણ રોકાણ કરવામાં આવે. અને પછી આવે યસ, જેમાં ગવર્મેન્ટની પરમિશન જરૂર નહીં. પછી આવે યસ ગવર્મેન્ટ રૂટ, કે જેમાં તમારે રોકાણ તો કરો છો, રોકાણ અને કંપનીના કરારો છે, પરંતુ એના વિશે તમારે સરકારને જાણ કરવી પડશે, સરકાર પાસેથી પરમિશન લેવી પડે. ઓકે, તેને શું કહેવાય? ગવર્મેન્ટ રૂટ કહેવાય. અલગ અલગ સેક્શનમાં અલગ અલગ હોય છે. યસ, તો અહીંયા તાજેતરમાં કેટલું છે ભાઈ? 10% નક્કી કર્યું છે કે ભાઈ 10% સુધી તમે ઓટોમેટિક રૂટથી રોકાણ કરાવી શકો. ઓકે, પરંતુ જો એનાથી વધારે રોકાણ કરવાનું થાય તો તમારે ગવર્મેન્ટ રૂટ લેવો પડશે અને ગવર્મેન્ટની પરમિશન લેવી પડશે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. આઈઈપીએફએ અને સેબી દ્વારા યસ તાજેતરમાં આયોજિત નિવેશક શિબિર મુખ્યત્વે કયા સંબંધ સાથે છે?
યસ IEPFA છે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ઓફ ફંડ ઓથોરિટી. ઓકે, ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ ઓથોરિટી. ઓકે, IEPFA નું નામ લખી દો. એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી. ઓકે, તો આ એક સરકારની જ સંસ્થા છે અને નોન પ્રોફિટ સંસ્થા છે. જે રોકાણકારો છે એને એજ્યુકેટ કરે છે, એમનું જે ફંડ છે એને પ્રોટેક્ટ કરવાનું કામ કરતી સંસ્થા છે. તેણે તાજેતરમાં એક નિવેશક શિબિર શરૂ કરી હતી અને એનો ઉદ્દેશ્ય શું તો કે અનક્લેમ્ડ જે ડિવિડન્ડ હોય, માનો કે ભાઈ તમે એક કંપનીમાં રોકાણ કર્યું છે અને તમને ડિવિડન્ડ મળેલ નથી તો તમે ક્લેમ કરી શકો છો. એના માટેની આ શું છે કે ભાઈ રોકાણકારોની ફરિયાદ નિવારણ શિબિર હતી. તો અહીંયા તમારા જો શું જવાબ શું કે ભાઈ અનક્લેમ્ડ ડિવિડન્ડના સંદર્ભમાં આ જે છે શિબિર છે કોના સંદર્ભમાં હતા? અનક્લેમ્ડ જે ડિવિડન્ડ છે એના સંદર્ભમાં હતી. તો અહીંયા આપણો જવાબ શું આવશે? આપણો જવાબ અહીંયા બી આવશે, અનક્લેમ્ડ ડિવિડન્ડના સંદર્ભમાં હતી. ઓકે, નેક્સ્ટ જોઈએ. વર્લ્ડ બેંકે કયા ભારતીય રાજ્યને સ્વચ્છ હવા પ્રોજેક્ટ માટે 300 મિલિયનની લોન મંજૂર કરી? મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ. તો ઉત્તર પ્રદેશને મંજૂર કરવામાં આવી છે. ક્લીન એર પ્રોજેક્ટ માટે ઉત્તર પ્રદેશમાં વાતાવરણીય હવા શુદ્ધ થાય, મુખ્ય શહેરો છે એમાં વાતાવરણીય પ્રદૂષણ ઘટે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બેંક દ્વારા શું છે યુપીને 300 મિલિયન ડોલરની લોન આપવામાં આવી. જો આ લોન વર્લ્ડ બેંકે આપી છે ADB, એટલે યાદ રાખજો આ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં વર્લ્ડ બેંક આવશે, ADB નહીં. ઓકે, નાણાકીય સંસ્થાઓ યાદ રાખવાની કારણ કે એ તમને પૂછી શકે કે હવે ઉત્તર પ્રદેશમાં જે ક્લીન હવા માટે હમણાં 300 કરોડની લોન આપી, 300 મિલિયન ડોલરની, તે કોણે આપેલ છે? તો અહીંયા તમને ખ્યાલ હોય કે આ લોન કોણે આપેલ છે? વર્લ્ડ બેંકે આપેલ છે, IMF કે પછી એવું કંઈ નહીં. ઓકે, આ બધી નાણાકીય સંસ્થાઓ છે લોન આપવાનું જ કામ કરે, પણ ક્યારે કોને લોન આપીને એટલી વસ્તુ યાદ રાખવાની, કારણ કે ફાઇનાન્સમાં તમને એ પૂછશે. બરોબર? યસ, અહીંયા તમને શું પૂછશે? એ પૂછશે. યસ. 2028 સુધીમાં UPI પર ભીમ માટે કેટલો બજાર હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખે છે? હવે જો જનરલી કેવું છે કે ભાઈ UPI પેમેન્ટમાં અત્યારે બિગ જાયન્ટ તરીકે બે કંપની છે, એક છે ફોન પે અને એક છે ગૂગલ પે. દેશનો લગભગ 80% જે હિસ્સો છે એ આ બે UPI ધરાવે. જ્યારે અત્યારે જે છે ભીમ UPI છે એ કંઈક 2.25% જેટલું છે અને એને આપણે 2028 સુધીમાં વધારીને કેટલું લઈ જવાનું? 5% સુધી લઈ જવાનું. આ 2% છે એ વર્તમાન છે કે ભાઈ 100 માંથી 2 જણા ભીમ UPI નો ઉપયોગ કરે. તો એને ભારત સરકાર એમ કહે છે કે ભાઈ આને આપણે નાણાં મંત્રાલય એમ કહે છે કે ભાઈ આને આપણે ઉપયોગ વધારે કરે, કારણ કે આ ભારત સરકારની શું છે કે ભાઈ UPI સર્વિસ છે. તો એને વધારીને આપણે કહ્યું કે ભાઈ 5% સુધી લઈ જઈએ, કારણ કે ધીમે ધીમે પ્રગતિ થાય, 2 માંથી 20 ના થાય, 2 માંથી 5 થાય, 5 માંથી 7 થાય, 7 માંથી 10 થાય, આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ ચાલે. ઓકે, તો એને વધારે પડતો પ્રમોટ કરવામાં આવે. એટલે હવે નજીક હવે જો તાજેતરમાં આના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોનીને બનાવવામાં આવ્યા. તો એવો પણ પ્રશ્ન પૂછે તો તમને જવાબ આવડવો જોઈએ કે ભાઈ અહીંયા શું આવશે? MS ધોની આવશે. આવા જે કંઈ પણ સેલિબ્રિટી છે એમના દ્વારા પ્રમોટ કરવામાં આવે છે ભીમ UPI ને, કે જેથી કરીને લોકો વધુમાં વધુ એનો ઉપયોગ કરી શકે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક ડેટા નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા પાડવામાં? તો ભાઈ ઓફિસ ઓફ ધ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. CPI કે તો ભાઈ NSO દ્વારા બહાર પાડવામાં આવે છે અને WPI કે તો ભાઈ ઓફિસ ઓફ ધ ઇકોનોમિક અફેર્સ. ઓકે, અથવા એડવાઇઝર એટલે ભાઈ નાણાકીય સલાહકાર બાબતોનો વિભાગ છે એમના દ્વારા આ વસ્તુ બહાર પાડવામાં આવે છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? E આવશે. યસ. નાણાકીય વર્ષ 26માં SBI એ ટિયર 2 બોન્ડ દ્વારા કેટલી રકમ એકત્રિત કરી? તો અહીંયા આવશે ટિયર 2 બોન્ડ દ્વારા 6051 ની રકમ એકત્રિત કરવામાં આવી. હવે ટિયર 2માં એટલે લોંગ ટર્મ જે કાંઈ પણ ડિપોઝિટ છે એ આવે છે, આ સિવાય લોંગ ટર્મ લોન્સ આવે, બરોબર ને, મોટી મોટી વસ્તુઓ છે ટિયર 2માં આવે છે. આ સિવાય મોટા ફાઇનાન્શિયલ અમાઉન્ટ છે એના સંદર્ભમાં હતા. તો કેટલી આવે? 6051 કરોડ કીધી છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. નોમુરાના તાજેતરમાં અનુમાન મુજબ નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો અંદાજિત GDP વૃદ્ધિ દર કેટલો રહેશે? 6.5%, 6.8%, 7. જો આ અલગ અલગ જે કાંઈ પણ નાણાકીય સંસ્થા હોય એમના દ્વારા GDP વૃદ્ધિ દર માપવામાં આવે. તાજેતરમાં આ જે માપ્યો છે કેટલો ભાઈ? 7% રહેવાનું કીધું છે. ઓલું આપણે એડવાન્સ રિસર્ચ દ્વારા માપ્યું હતું 7.6%. આ કોણે માપ્યું છે? આ નોમુરા દ્વારા માપવામાં આવ્યું છે અને એને કેટલો કીધું છે કે ભાઈ 7% જેવો. તો સારો કહેવાય, જો એટલો આ રહેશે તો ભાઈ ખૂબ સારો કહેવાય. આ 26-27 એટલે ચાલુ વર્ષનું કહેવાય. ઓલી જે વાત થઈ હતી 25-26 ના નાણાકીય વર્ષની વાત થઈ હતી. ઓકે,
આ 7% રહે તો ભાઈ સારો કહેવાય, બરોબર ને. 7 પ્લસ 6.5 પ્લસ રહેશે એટલે ભાઈ જીડીપી સારો કહેવાય. ઓકે, નેક્સ્ટ જોઈએ. છેલ્લા 5 વર્ષમાં કઈ જાહેર ક્ષેત્રની બેંકે થર્ડ પાર્ટી નાણાકીય ઉત્પાદનોના વેચાણથી સૌથી વધારે આવક મેળવી? એટલે કે ભાઈ થર્ડ પાર્ટી નાણાકીય ઉત્પાદનોના વેચાણ એટલે કે ભાઈ શું છે કે ભાઈ બેંક છે એ અન્ય કોઈ પણ જો ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, આવા બધા લોકો સાથે કોન્ટેક્ટ કરે અને એમની જે સર્વિસીસ વેચે છે ને એમના દ્વારા જે કંઈ પણ કમાણી થઈ એમાં સૌથી વધારે કમાણી કરનાર કોણ છે? ભાઈ એસબીઆઈ છે. એસબીઆઈ તમને ખબર કે ભાઈ બેન્કિંગ સિવાયની પણ અન્ય બધી ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? એસબીઆઈ આવશે. હવે સ્વાભાવિક છે, સૌથી વધારે ગ્રાહકો છે, સૌથી મોટી બેંક છે, તે પ્રમાણે એમને શું છે કે ભાઈ બેનિફિટ પણ મળવાના. તો અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા આપણો જવાબ આવશે એસબીઆઈ આવશે. મહિલા રોકાણકારોને ટેકો આપવા માટે કઈ કંપનીએ વુમન્સ મોડ સુવિધા શરૂ કરી છે? એચડીએફસી સિક્યુરિટી, આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ, એસબીઆઈ સિક્યુરિટી, ઝેરોધા કે પછી એન્જલ વન? તો અહીંયા તમારો જવાબ શું આવશે? વુમન્સ મોડ કરીને એક સુવિધા શરૂ કરવામાં આવી છે. મહિલાઓને ઇન્વેસ્ટમેન્ટ માટે શું છે કે ભાઈ વ્યવસ્થિત શું છે કે ભાઈ પ્લેટફોર્મ મળી રહે. સાદી ભાષામાં એમને એ સમજાય ભાષામાં શું છે ભાઈ ટેકનિકલ એનાલિસિસ મળી રહે, ટેકનિકલ ને ફંડામેન્ટલ એનાલિસિસ મળી રહે. તો આવું જે શરૂ કરનાર છે એ કોણ છે? આવું છે એસબીઆઈ સિક્યુરિટીઝ. ઓકે, એસબીઆઈ સિક્યુરિટીઝમાં મહિલા રોકાણકારો જો રોકાણ કરે તો ભાઈ એમને વુમન મોડ સ્પેશિયલ મળે કે જ્યાં એમને સાદી ભાષામાં અને એમને સમજાય એવી ભાષામાં બધી માહિતીઓ આપવામાં આવી. ઓકે, તો એ વસ્તુ પણ યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ. ડિજિટલ બેન્કિંગ સુરક્ષા વધારવા માટે કયા ડોમેન શરૂ કરવા બદલ આરબીઆઈને ઇનિશિયેટિવ ઓફ ધ યર નક્કી કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, ખાસ અગત્યનું છે ભાઈ, ભારતમાં હવે જે કોઈ પણ બેંકો છે પ્રાઇવેટ કે સરકારી તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર .bank.in ડોમેન નામ લાગશે. અત્યાર સુધી .india લાગતું હતું, .in લાગતું હતું, પણ હવે અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે .bank.in. તો આવું શરૂ કરનાર આરબીઆઈ છે, એના માટે ઇનિશિયેટિવ ઓફ ધ યર આ એવોર્ડ મળેલો છે. ખૂબ સારી વાત. નેક્સ્ટ જોઈએ. ભીમ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? જે આપણે આગળ જ વાત કરી ગયા, મહેન્દ્રસિંહ ધોની જે છે એમની પસંદગી કરવામાં આવી છે. ભીમ યુપીઆઈ છે, ભીમ એપ્લિકેશન છે, એના બ્રાન્ડ એમ્બેસેડરની. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે ભાઈ? મહેન્દ્રસિંહ ધોની આવશે. ખાનગી ક્ષેત્રની બેંકોમાં નાણાકીય વર્ષ 23 નાણાકીય વર્ષ 25 કઈ બેંકે મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ સૌથી વધુ દંડ વસૂલ્યો? હવે તમને ખબર છે કે ભાઈ પહેલા એવું હતું પ્રાઇવેટ સેક્ટર બેંકોમાં અને ઘણી બેંકોમાં હજી પણ છે કે જો તમે મિનિમમ બેલેન્સની મર્યાદા હોય નથી રાખતા તો તમારે દંડ ભરવો પડે છે બેંક. 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા આવો દંડ લે. તો તાજેતરમાં સૌથી વધારે ટૂંકમાં ગ્રાહકોને આમ કહે કે ભાઈ ખોટી રીતે લૂંટવા બદલ અથવા તો શું છે ભાઈ મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ એચડીએફસી બેંકે દંડ વસૂલ કર્યો છે. ઓકે, યસ. સિટી યુનિયન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 2 વર્ષ માટે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સિટી યુનિયન બેંકના સંદર્ભમાં આપણે રવિન્દ્ર જાડેજા બાપુને યાદ કરવાના. ઓકે, તો રવિન્દ્રસિંહ જાડેજા છે, ક્રિકેટર છે, બરોબર છે, યસ. એમને શું છે ભાઈ સિટી યુનિયન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 2 વર્ષ માટે પસંદ કરવામાં આવ્યા. તો આ વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે. એક્સિસ બેંકે કઈ પેટા કંપનીમાં 1500 કરોડના રોકાણને પરમિશન આપી છે? એક્સિસ સિક્યુરિટીઝ, એક્સિસ ફાઇનાન્સ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ કેપિટલ કે એક્સિસ ટ્રસ્ટ? તો એક્સિસ બેંક દ્વારા તાજેતરમાં અહીંયા 1500 કરોડનું રોકાણ છે કઈ જગ્યાએ? એક્સિસ ફાઇનાન્સ કંપનીમાં કરવામાં આવેલ છે. ઓકે, આ વસ્તુ આપણે યાદ રાખવાની. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે આપણે. સાઉથ ઇન્ડિયન બેંકે કઈ સંસ્થા સાથેના સહયોગથી ઈપીએફ ચૂકવણી માટે શરૂ કરી છે? આરબીઆઈ, સેબી, નાબાર્ડ, ઈપીએફઓ કે પછી સીડીબી? હવે સાઉથ ઇન્ડિયન બેંક છે એના દ્વારા ઈપીએફ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ છે. તો આ ચૂકવણી સેવા તાજેતરમાં કોની સાથે રહીને શરૂ કરી છે? ભાઈ ઈપીએફઓ, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે એની સાથે મળીને શું છે ભાઈ ઈપીએફ ચૂકવણીની સેવા શરૂ કરી કે જેથી કરીને જે કોઈ પણ પીએફ ધારકો છે, પીએફ જે એમ્પ્લોઈઝ જે છે એમને આસાનીથી સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા પણ પેમેન્ટ મળી જશે. હશે આ વસ્તુ છે. અતનુ ચક્રવર્તીના રાજીનામા પછી એચડીએફસી બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં? શશિધર જગદીશન, અતનુ ચક્રવર્તી, કેકી મિસ્ત્રી, શક્તિકાંત દાસ કે પછી ઉદય કોટક? ચાલો ભાઈ આમાંથી કોના સાથે શું છે કે ભાઈ યસ આ પાર્ટ ટાઈમ તરીકે નિમણૂક કરવામાં છે એચડીએફસી બેંકના વચગાળાના શું છે 5 ગામ ચેરમેન? તો પહેલા અતનુ ચક્રવર્તી હતા, હવે એમના ગયા પછી કેકી મિસ્ત્રી. શું આવશે તમારો જવાબ? કેકી મિસ્ત્રી આવશે. એમની નિમણૂક કરવામાં આવી છે ક્યાં તરીકે? ભાઈ એચડીએફસી ના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે. ઓકે, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ. ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં આઈએફએસસી બેન્કિંગ યુનિટમાંથી કઈ બેંકને $500 મિલિયન લોન મળેલી છે?
તો ગિફ્ટ સિટી ગાંધીનગર તમને ખ્યાલ છે ઇન્ટરનેશનલ બેન્કિંગ ફાઇનાન્શિયલ જે કંઈ પણ સેક્ટર છે એના અંતર્ગત શું છે કે ભાઈ બેન્કિંગ યુનિટમાંથી લોન આપવામાં આવી છે $500 મિલિયન. બેંક ઓફ બરોડા, HDFC બેંક, SBI, ICICI કે પછી PNB. યસ, તો શું આવશે અહીંયા જવાબ? ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે કે ભાઈ આ જે લોન છે તાજેતરમાં બેંક ઓફ બરોડાને આપવામાં આવી છે. અને આવી જે લોન આપવામાં આવી છે તો આ સૌપ્રથમ બેંક છે પબ્લિક સેક્ટર બેંક કે જેને $500 મિલિયન લોન મળેલ છે. IFSC એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ જે કાંઈ પણ છે બરોબર એના સંદર્ભમાં શું છે કે ભાઈ બેન્કિંગ યુનિટમાંથી આ લોન મળે છે બેંક ઓફ બરોડાને. કેટલાય? $500 મિલિયન. નેક્સ્ટ પ્રશ્ન છે તાજેતરમાં પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત થયેલા જોશ જોસેફ કટુર કઈ બેંક સાથે સંકળાયેલા? તો આ પણ પાર્ટ ટાઈમ તરીકે નિમણૂક છે અને આ સાઉથ ઇન્ડિયન બેંક સાથે સંકળાયેલ છે. આ એ જ સાઉથ ઇન્ડિયન બેંક કે તાજેતરમાં PF જે છે એ ચૂકવણીની સેવા EPF સાથે મળીને શરૂ કરે છે. ઓકે, તો એના ચેરમેન પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોને યાદ રાખવાના છે? તમને નામ પૂછી શકે તો ભાઈ જોશ જોસેફ કટુર આવશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, પંકજ ચૌધરીના નિવેદન મુજબ છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં બેંક દ્વારા કુલ કેટલી લોન માફ કરવામાં આવી? 5.5 લાખ કરોડ, 7.25 લાખ કરોડ, 9.75 લાખ કરોડ, 12 લાખ કરોડ કે પછી 15 લાખ કરોડ? જો કેવું હોય છે કે ભાઈ બેંક દ્વારા લોન આપવામાં આવે છે પરંતુ એ લોન જે છે NPA બની જાય છે, નોન પરફોર્મિંગ એસેટ્સ બની જાય. પછી બહુ સમયગાળો થાય છે. પછી શું છે કે ભાઈ એક પ્રકારનું ફાઇનલ સેટલમેન્ટ કરવામાં આવે છે જેમાં અડધી લોન માફ કરવામાં આવે છે, અડધી ચૂકવવામાં આવે છે, અથવા તો જે કાંઈ પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરવામાં આવે એમ કરવામાં આવે. તો છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં ભારતીય બેંકો દ્વારા કુલ 9.75 લાખ કરોડની લોન માફ કરવામાં આવી છે. આ ખરેખર શું છે કે ભાઈ આ દેશના અર્થતંત્રમાં એક ફટકો કહેવાય, કારણ કે 9.75 લાખ કરોડ રૂપિયાની લોનો જે છે એ બેંકોને પાછી મળતી નથી. તો એ જે પૈસા છે એ બ્લોક થઈ જાય છે, દેશના અર્થતંત્રમાં ઉપયોગમાં આવતા નથી. તો આ એક નિવેદન છે તાજેતરમાં જે ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું, કારણ કે સામાન્ય નાગરિકોને લોનના સંદર્ભમાં કેટલી તકલીફો પડે છે, લોન ચૂકવણીના સંદર્ભમાં કેટલી તકલીફો પડે છે જોવા છે. અને છેલ્લા 11 વર્ષમાં ટોટલ જે કાંઈ પણ બિગ જાયન્ટ્સ કંપનીઓ છે અથવા તો જે કાંઈ પણ બીજા જે લોકો છે એમની જે NPA થયેલ લોન છે એમાં અમુક ટકા છે માફ કરીને ટોટલ કેટલી થઈ? 9.75 લાખ કરોડની થઈ, જે ખૂબ મોટો આંકડો. ઓકે, તો ચર્ચામાં રહે છે આ વસ્તુ યાદ રાખવાની છે. પંકજ ચૌધરી એમણે આ રિપોર્ટમાં જણાવ્યું ભારતીય રિઝર્વ બેંકે નિષ્ક્રિય ખાતાઓ સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ કઈ બેંક ઉપર 31.8 લાખનો દંડ કર્યો? હવે જે પેસિવ એકાઉન્ટ હોય એને લગતી માહિતીઓ શું છે કે તમારે રેગ્યુલેટ કરવાની હોય છે, ગ્રાહકોને જાણ કરવાની હોય છે. પેસિવ જે એકાઉન્ટ છે, નિષ્ક્રિય જે ખાતાઓ છે એના સંદર્ભમાં જે કંઈ પણ કામગીરી કરવાની હોય તે કામગીરી કરી નથી એટલે એના જે દંડ સ્વરૂપે આ દંડ આપવામાં આવે છે, નાણાકીય દંડ. અને HSBC બેંક કઈ બેંક આવશે? HSBC બેંક છે એમને આ દંડ કરેલો છે. ઓકે, યસ. HSBC એ ફોરેન બેંક છે, હોંગકોંગ એન્ડ શંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન જે છે ચીનમાં આવેલું છે ત્યાંની આ બેંક છે. ભારતમાં એક ફોરેન બેંક તરીકે કામ કરે છે, પરંતુ ભારતમાં જે નાગરિકો છે એના નિષ્ક્રિય ખાતાઓ છે એનું વ્યવસ્થિત સંચાલન ન હતું, તો આ ગેરસંચાલન બદલ આ શું છે દંડ આપવામાં આવ્યો. ઓકે, તો આ માહિતી યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે RBI એ હાલમાં નોન ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની બરોબર ને, જેને NOHC તરીકે ઓળખવામાં આવે છે, એની જરૂર વગર કઈ બેંકના યુનિવર્સલ બેંકમાં સંક્રમણ કરેલ? યસ, અને શું છે મંજૂરીમાં સુધારો કર્યો? ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESF સ્મોલ ફાઇનાન્સ બેંક, જના સ્મોલ ફાઇનાન્સ બેંક કે પછી AU સ્મોલ ફાઇનાન્સ બેંક? તો અહીંયા તમારો જવાબ શું આવશે? યસ, તો તાજેતરમાં RBI દ્વારા નોન ઓપરેટિંગ હોલ્ડિંગ કંપનીની જરૂર મુજબ AU સ્મોલ ફાઇનાન્સ બેંક છે એની સાથે આ મંજૂરી આપેલી છે. ઓકે, શાના માટે? કે ભાઈ જે કાંઈ પણ છે એ બેંકના યુનિવર્સલ બેંકમાં સંક્રમણ માટેની વાત છે, એટલે ભાઈ એમની જે એક્ટિવિટીઝ છે એના સંદર્ભમાં વાત છે. ઓકે, તો અહીંયા આવશે AU સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે, નેક્સ્ટ જોઈએ, RBI નું ઉત્કર્ષ 3.0 માળખું કયા સમયગાળા માટે નીતિગત પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરશે? 2025 થી 28, 2026 થી 29, 2024 થી 27, 2027 થી 30, 2023 થી 26? કેટલા સમય? જો ઉત્કર્ષ જે છે એના અંતર્ગત જે કાંઈ પણ એક માળખું બનાવવું હોય, બેન્કિંગ રેગ્યુલેશનને લગતું માળખું છે, નીતિ નિયમોની સંદર્ભમાં વાત છે. ઓકે, તો આ જે છે તાજેતરમાં આવનારા સમયગાળા માટે છે, એટલે કે ભાઈ 2026 થી 29 દરમિયાન દેશમાં બેન્કિંગ સિસ્ટમ છે એમાં જો ફેરફારો છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે
જો કઈ નવી ટેકનોલોજી આવે તો ભાઈ એને એડોપ્ટ કરવા માટેના જે કઈ પણ નોર્મ્સ છે, એમાં ગ્રાહકોની સિક્યુરિટી છે, પર્સનલ ઇન્ફોર્મેશન છે, ડેટા લીકેજ ન થાય, બધી બાબતોના ધ્યાન રાખવા માટે ઉત્કર્ષ 3.0 છે, જે આપણને 3 વર્ષ માટે માહિતી આપે છે, 2026 થી 2029 સુધીના નાણાકીય વર્ષો. ઓકે, અહીંયા આપણો જવાબ શું છે ભાઈ? બી જવાબ આવશે, 2026 થી 2029. નેક્સ્ટ જોઈએ, 2030 સુધીમાં ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા દેશના જીડીપીમાં આશરે કેટલા ટકા યોગદાન આપશે? એટલે કે ભાઈ દેશના જીડીપીમાં ડિજિટલ ઇકોનોમી દ્વારા કેટલું આમાં ઇનપુટ આપવામાં આવશે? 10%, 13%, 18%, 20% કે 30%? હાલમાં તમને પૂછે તો હાલમાં કેટલું છે? હાલમાં કંઈક 12% જેવું છે. તો 12% જેવું છે એટલે સ્વાભાવિક છે ભાઈ એનાથી ઓછું તો ન જ આવે, તો આ વધશે અને વધીને કેટલું થશે કે ભાઈ 2030 સુધીમાં વધીને 20% જેવું થશે. હવે ડિજિટલ ઇકોનોમીમાં સંદર્ભમાં કઈ વસ્તુ આવે છે તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયા ખૂબ મોટું માર્કેટ છે. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, યસ, અલગ અલગ જે કાંઈ પણ ફેસબુક છે, પ્લેટફોર્મ છે, એમાં તમને ખબર ભાઈ ઇન્ફ્લુઅન્સર આવે છે. તો ઇન્ફ્લુઅન્સર શું કરે છે ભાઈ? અલગ અલગ વસ્તુઓનું માર્કેટિંગ કરે છે, એના બદલામાં ફીસ ચાર્જ કરે છે. આ સિવાય દેશના અર્થતંત્રને વસ્તુઓ અને સેવાઓ ગ્રાહકોને વસ્તુઓ સુધી અને વસ્તુઓને એમના ગ્રાહકો સુધી આપવા સુધીમાં મદદ કરે છે. કોણ? તો ભાઈ આ ઇન્ફ્લુઅન્સર ડિજિટલ ઇકોનોમી દ્વારા. ઓકે, તો આવા જે કાંઈ પણ વ્યવહારો છે, આ સિવાય સોફ્ટવેરને લગતી બાબતો છે, જે કાંઈ પણ સંસાધનો આવે છે, આ બધી જ વસ્તુઓ ડિજિટલ ઇકોનોમીમાં. તો હાલમાં એનું દેશના જીડીપીમાં 12% યોગદાન છે. તો આ 12% યોગદાન વધીને 2030 સુધીમાં કેટલું થશે? 20% સુધી થશે. એટલે વર્તમાન તમને પૂછે તો ભાઈ વર્તમાન કેટલું આવશે? 12% આવશે. ઓકે, વર્તમાન 12% છે, જે આગળ જતા વધીને કેટલો 20% સુધી થવાની શક્યતા છે, જે ખૂબ સારી વાત છે. અલ્ટિમેટલી જો થાય તો કોઈ પણ દેશ માટે, કોઈ પણ દેશના અર્થતંત્ર માટે આ કેવી છે? ખૂબ સારી બાબત છે. નેક્સ્ટ જોઈએ, નિર્મલા સીતારમણજી દ્વારા જણાવ્યા મુજબ સરકાર કયા વર્ષ સુધીમાં બધા માટે વીમા કવચ પૂરું પાડવાનું લક્ષ્ય રાખે? જો ઇન્સ્યોરન્સ ફોર ઓલ ખૂબ જરૂરી છે, કારણ કે લોકોના જીવનનું કશું જ પણ નક્કી નથી થતું. ગમે ત્યારે અકસ્માત થાય છે, ગમે ત્યારે માણસ જે છે એમનું મૃત્યુ થઈ જાય. તો અત્યારે જે સમય છે, આગળ ઝડપથી આગળ વધતો સમય છે, એમાં જો કોઈ પરિવારનું મુખ્ય કમાનાર વ્યક્તિ જે છે આવી કોઈ ઈજાનો ભોગ બને છે કે પછી શું છે પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, તેમનો પરિવાર છે ખૂબ પછાત થઈ જાય. તો આવા સમયે શું છે કે ભાઈ વીમા કવચ પૂરું પાડવાની વાત આવે છે. તો ભાઈ ક્યાં સુધીમાં સરકારે નક્કી કર્યું ભાઈ બધા જ નાગરિકોને આપણે વીમા કવચ પૂરું પાડશું? તો આ જે લક્ષ્ય એમણે નક્કી કર્યો છે 2033 નક્કી કર્યો છે કે ભાઈ દેશના તમામ નાગરિકો પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, લાઈફ ઇન્સ્યોરન્સ હોય, એક્સિડેન્ટલ વીમો હોય, કે જેથી કરીને કોઈ પણ અકસ્માતની અથવા તો અણધારી જે નથી જોતી એવી સ્થિતિમાં શું છે અનિશ્ચિત ઘટનાઓ જે છે એમાં એના પરિવારને એક સપોર્ટ તરીકે આગળ થઈને ઊભું છે. ઓકે, તો નિર્મલાજીએ આ વાત કરી છે અને આ વાત ખૂબ સારી વાત છે, કારણ કે દેશના મેં તમને કીધું કે ભાઈ મોટા ભાગના જે લોકો છે આવી અલગ અલગ સમસ્યાઓ છે એનાથી પીડાતા. ઠીક છે, તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ભાઈ 2033 વર્ષ નક્કી કર્યું છે નિર્મલા સીતારમણજી દ્વારા કે ભાઈ આપણે ત્યાં સુધીમાં લોકોને આ પૂરું પાડીએ. નેક્સ્ટ જોઈએ, પંજાબ શિક્ષણ ક્રાંતિ 2.0. હવે જો ન્યૂ એજ્યુકેશન પોલિસી કેન્દ્ર સરકારે રજૂ કરી છે આખા ભારત માટે, પરંતુ કેવું હોય કે ભાઈ જો કેન્દ્રમાં અલગ સરકાર હોય, અલગ પાર્ટીની સરકાર હોય, અને રાજ્યમાં અલગ પાર્ટીની સરકાર હોય, તો ઘણી યોજનાઓમાં તમને ભેદભાવ જોવા મળે છે. રાજ્ય સરકારો પોતાની રીતે પોતાની પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે. તો એવી જ એક નીતિ બનાવી છે પંજાબ શિક્ષણ ક્રાંતિ 2.0, અને એના અંતર્ગત એક ફંડ ફાળવવામાં આવ્યું છે. અને ફંડ કેટલું છે તો કે સાહેબ 3500 કરોડનું ફાળવવામાં આવ્યું છે. પંજાબમાં એજ્યુકેશન સિસ્ટમ છે એને અપગ્રેડ કરવા માટે, ટેકનિકલ એજ્યુકેશન અને સ્કિલ બેઝ એજ્યુકેશન છે એમાં વધારો કરવા માટે, વિદ્યાર્થીઓને 6ઠ્ઠા ધોરણથી કોઈ પણ સ્કિલ બાબતે એમને એક્વાયર કરવા માટે, એમને એ વસ્તુ વ્યવસ્થિત આવડે એના માટે આ બધા કરાર કરેલા છે, અને એમાં 3500 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું. ઓકે, તો પંજાબ એજ્યુકેશન પોલિસીના સંદર્ભમાં આપણે યાદ રાખવાનું છે. યસ, નેક્સ્ટ જોઈએ, સેબીના પ્રસ્તાવિત સુધારેલા નોમિનેશન નિયમો હેઠળ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો માટે, યસ, મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો છે એના માટે મેક્સિમમ કેટલા નોમિની પસંદ કરી શકો છો? હવે પહેલા કેવું હતું કે તમે 2 નોમિની પસંદ કરી શકતા હતા, બરોબર? પહેલા 2 નોમિની પસંદ કરી શકતા હતા, પછી એનો વધારો કરવામાં આવ્યો અને 3 નોમિની કરવામાં આવ્યા. તો હવે 3 નોમિનીથી વધારવામાં આવ્યા છે અને મેક્સિમમ કેટલા કર્યા કે ભાઈ તમે 4 નોમિની પસંદ કરી શકો વારસદાર તરીકે. કેટલા? તમે 4 પસંદ કરી શકો. ઓકે, કેટલા? વારસદાર. એટલે કે ભાઈ તમે તમારું એકાઉન્ટ છે હેન્ડલ કરવાના સક્ષમ નથી, તો તમારા વતી તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે
એવા કેટલા વ્યક્તિ પસંદ કરી શકો? 4 વ્યક્તિ પસંદ કરી શકો. એને તમે નક્કી કરો 100 અને 100 ની અંદર નક્કી કરો એટલી ટકાવારીમાં આ જે છે હેન્ડલિંગ એ સોંપી શકો. તો અહીંયા તમને આંકડો પૂછે અને પૂછી શકે એમ છે, કારણ કે સરસ છે આંકડો, તો પૂછી શકે. એવું નથી કે 25% તમે આપી શકો, બરોબર? કોઈને 5%, કોઈને 25%, એવી રીતના પણ તમે આપી શકો. પણ અલ્ટિમેટલી નોમિની તમારી પાસે 4 જ હોવા જોઈએ અને ટોટલ જે ટકાવારી છે એ 100% માંથી વિતરણ કરવાનું રહે. ઓકે, મહત્તમ તમે 1 પસંદ કરો, 2 પસંદ કરો, કોઈ ના નહીં પડે, પરંતુ વધુમાં વધુ જો તમારે પસંદ કરે તો કેટલા કરી શકશો? 4 કરી શકશો. 4 થી વધારે પસંદ નહીં કરી શકો. ઓકે, અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે સેબીનું જે નવું પ્રસ્તાવિત છે એના અંતર્ગત જે 3 હતા, પેલા 2 હતા, 2 માંથી 3 થયા અને અત્યારે વધીને કેટલા કર્યા છે? 4 કર્યા છે. ભાઈ 4 નોમિની તમે પસંદ કરી શકો છો. યસ, તમારા ડીમેટ એકાઉન્ટ માટે અને તમારા મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો છે એના માટે. સિક્યુરિટી સેબી દ્વારા સોશિયલ ઇમ્પેક્ટ ફંડ માટે કેટલી સુધારેલી રોકાણ મર્યાદા? 10,000, 50,000, 1,000, 2 લાખ કે પછી 5,000? 5,000. સો ભાઈ સોશિયલ ઇમ્પેક્ટ ફંડ આમાં સુધારેલી મિનિમમ જે ઇન્વેસ્ટમેન્ટ રકમ છે એટલે કેટલી નક્કી કરેલી છે? તો એ છે 1,000 રૂપિયા નક્કી કરેલ છે કે ભાઈ જે કાંઈ પણ સોશિયલ ઇમ્પેક્ટ ફંડ અંતર્ગત જે કાંઈ પણ મ્યુચ્યુઅલ ફંડ લિસ્ટેડ થાય છે તેમની મિનિમમ વેલ્યુ, યુનિટ વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો યુનિટ વેલ્યુ 1,000 રૂપિયા હોવી જોઈએ. ઓકે, આવું નક્કી કરવામાં આવે. મતલબ કે ભાઈ આ જે ફંડ છે એનો ઉપયોગ શું છે કે ભાઈ કોઈ પણ સમાજમાં સુધારા અંતર્ગત, બરોબર, સામાજિક, આર્થિક છે, પર્યાવરણીય છે, કોઈ પણ સુધારા અંતર્ગત આ ફંડનો ઉપયોગ થાય અને એવા ફંડમાં મિનિમમ જે યુનિટ પ્રાઇસ છે કેટલી? 1,000 રૂપિયા નક્કી કરવામાં આવી. ઓકે, યસ, કે ભાઈ મિનિમમ તમારા આમાં જો યુનિટમાં રોકાણ કરવું તો કેટલું કરી શકો છો? 1,000 રૂપિયાથી રોકાણ કરી શકો. જનરલી કેવું કે ભાઈ 100 રૂપિયા, 300 રૂપિયા આવી પણ એસઆઈપી આવે છે, પરંતુ જો તમારે આ ફીલ્ડની એસઆઈપી કરવી હોય તો ભાઈ મિનિમમ 1,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈશે. ઓકે, યસ. પ્રધાનમંત્રી જનધન ખાતા ધરાવતી મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ સભ્યો માટે યુપીઆઈ પર ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરનાર ભારતની પ્રથમ બેંક કઈ છે? જો સખી મંડળ કહેવાય, બરોબર ને, સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય. મહિલાઓ દ્વારા શું છે કે એક મંડળ બનાવવામાં આવે ને એમના દ્વારા લોન અંદરો અંદર આપવામાં આવે, લેવામાં આવે. તો આવી જે મહિલાઓ છે એમને જનધન યોજના હોય છે, તેમને એક ઓવરડ્રાફ્ટની સુવિધા શરૂ કરી. તો આ વસ્તુ કોના દ્વારા કરેલ છે? તો આ વસ્તુ જે છે બેંક ઓફ બરોડા દ્વારા કરેલ છે, જેના અંતર્ગત 10,000 રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટ મળે. ઓકે, પહેલી વખત, પ્રથમ વખત 10,000 અને બીજી વખત ઓકે આ રકમ વધીને કેટલી થાય? 15,000 સુધી થાય. ઓવરડ્રાફ્ટની સુવિધા મળે. જનધન યોજના અંતર્ગત જે બચત ખાતાઓ ખોલવામાં આવે છે દેશના એકમાત્ર એવા બચત ખાતા હોય કે જેમાં તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે. બાકી સામાન્ય રીતે ઓવરડ્રાફ્ટની સુવિધા છે શેમાં મળે છે કે ભાઈ ચાલુ ખાતાઓમાં મળે છે, વ્યક્તિ કે વેપારીના ટ્રાન્ઝેક્શનના આધારે મળે છે, કોમર્શિયલ એકાઉન્ટ ઉપર મળે. પરંતુ પ્રધાનમંત્રી જનધન યોજના એ એવા બચત ખાતાઓ કે જેની ઉપર આ તમને યોજનાનો લાભ મળે. ઓકે, ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળે. અહીંયા આપણો જવાબ શું આવશે? યસ, એ આવશે, બેંક ઓફ બરોડા. ટ્રેડિંગ એપ માટે વેરીફાઈડ બેજ રજૂ કરવા માટે સેબીએ કઈ કંપની સાથે ભાગીદારી કરી? માઇક્રોસોફ્ટ, એમેઝોન, ગૂગલ, મેટા કે પછી એપલ? કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? યસ, તો જો વેરીફાઈડ બેજ ચેક કરવા માટે ટ્રેડિંગ એપ માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. કોણે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ. ઓકે, ટ્રેડિંગ એપ તમને ખબર છે અલગ અલગ આવે છે ટ્રેડિંગ, જેને ડબ્બા ટ્રેડિંગ કહેવામાં આવે છે. અને શું છે કે ભાઈ એપ્લિકેશન છે, તેની વેરિફિકેશન ચેક કરવા માટે, એની યથાર્થતા તપાસવા માટે ગૂગલ સાથે સેબીએ ભાગીદારી કરી છે કે જેથી જે ગ્રાહકો છે ને એ શું છે કે ભાઈ આમાં લોભામણી જાહેરાતોમાં લોભાઈ ન જાય, બરોબર ને? આવના બાબા કભી રમી પે, બધી જાહેરાતો તમે જોઈ છે, તો આનો મતલબ શું છે કે ભાઈ આ જે જાહેરાતો છે એના કારણે કોઈ વ્યક્તિ લોભામણામાં ફસાઈ ન જાય અને પોતાના પૈસા ગુમાવે નહીં, એટલા માટે આ કરાર કરેલા છે સેબી અને ગૂગલે. નેક્સ્ટ પ્રશ્ન છે, યસ, પૈસાનો ડિજિટલ લિમિટેડ, ઓકે, પૈસા લો ડિજિટલ લિમિટેડ ને તાજેતરમાં કઈ બેંક માટે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ ભાગીદારી તરીકે નિયુક્ત કરવામાં આવે? હવે આ એક ટાઈપનું કંપની છે પૈસા લો ડિજિટલ લિમિટેડ, એને તાજેતરમાં એક બિઝનેસ કોરસ્પોન્ડન્ટ કે ભાઈ આ જે પૈસા લો અંતર્ગત આ બેંકની લોનો આપવામાં આવશે. તો આવા જે કરાર છે કોણે કરેલ છે? ઇન્ડિયન ઓવરસીઝ બેંકે કરેલા છે. એટલે કે ભાઈ આ એપ્લિકેશન દ્વારા તમારે પૈસા જો આ લોન તમને મળશે ક્યાંથી? ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી મળે. તમને ખબર અત્યારે ડિજિટલી પણ લોન મળી જાય છે, તમારે ફિઝિકલી જ્યાં જવું પડતું એમ નથી. એપ્લિકેશન દ્વારા પણ તમે લોન માટે એપ્લાય કરી શકો છો, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો અને તમારી એપ્લિકેશન ગ્રાન્ટ થાય છે, તમને લોન મળે છે, લોન સેન્કશન થઈ જાય. ઓકે, યસ.
તો એના સંદર્ભમાં યાદ રાખજો, પૈસા લો એક કંપની છે ડિજિટલ લિમિટેડ, એને ઇન્ડિયન ઓવરસીઝ બેંક વતી શું છે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ નક્કી કરવામાં આવ્યો. ગૃહ સુગમ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું? યસ, આરબીઆઈ, એનએચબી, નાબાર્ડ, સેબી કે સીબી? તો સીધું જ ખબર પડી જાય, ગૃહ છે હાઉસિંગના સંદર્ભમાં વાત છે તો નેશનલ હાઉસિંગ બેંક આવશે. ઓકે, આ AIFI છે, નેશનલ હાઉસિંગ બેંક. ઓકે, તો એનએચબી છે નેશનલ હાઉસિંગ બેંક, એના સંદર્ભમાં ગૃહ સુગમ પોર્ટલ જે છે શરૂ કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ, સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને સીડીબી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો આટલા જે છે એ પૂરા નામ છે, યાદ રાખજો. આ શું છે? આ AIFI છે, બરોબર, ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. સેબી એક એમાં નહીં આવે, એની જગ્યાએ નેબફીડ આવશે, નેશનલ બેંક ફોર ફાઇનાન્શિયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ઓકે, તો બાકીના જે ચાર જે છે શું છે ભાઈ, AIFI તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, યસ. સેબી છે રેગ્યુલેટરી સંસ્થા છે. ઓકે, અને એ કોની છે? યસ, તો ભાઈ એ ઇન્વેસ્ટમેન્ટ માટે રેગ્યુલેટરી સંસ્થા છે, કંપનીઓના સંદર્ભમાં કામ કરતી સંસ્થા. ઓકે, યસ, સ્ટોક એક્સચેન્જના સંદર્ભમાં સેબીને યાદ રાખવાની. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? NHB આવશે, નેશનલ હાઉસિંગ બેંક. ભારત સરકારે 2026 થી 2031 ના સમયગાળા માટે છૂટક ફુગાવાના લક્ષ્ય માળખાને કયા સ્તરે જાળવી રાખવાનો નિર્ણય લીધો? 4%, 5%, 6%, 7% કે 8%? એટલે કે ભાઈ રિટેલ ફુગાવો છે આપણે કેટલા સમયગાળા સુધી જાળવી રાખવો એ નક્કી કરવાની વાત છે. તો આ જે છે એ 4% નક્કી કર્યું કે ભાઈ 4% સુધી આપણે જાળવી રાખવાનું છે, આવું નક્કી કરેલું છે. રિટેલ ફુગાવો CPI અંતર્ગત, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અંતર્ગત જે નક્કી કરવામાં આવે છે એની વાત છે. ઓકે, કે ભાઈ 2026 થી 2031 દરમિયાન આપણે આ જે રિટેલ ફુગાવો છે CPI છે એને 4% ની અંદર અથવા તો 4% આસપાસ રાખશું, એનાથી વધારે નહીં. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? એ આવશે, 4% આવશે. નેક્સ્ટ જોઈએ આપણે, નાણાકીય વર્ષ 25માં ભારતમાં કુલ આરોગ્ય પ્રીમિયમમાં કેટલું એકત્રિત થયું? કે ભાઈ હેલ્થ વીમા લેવા વાળા લોકોનું કુલ જે નાણાકીય વર્ષ 25માં છે કેટલું રકમ ભેગી થઈ? 80,000 કરોડ, 1 લાખ કરોડ, 1,20,000 કરોડ, 2 લાખ કરોડ કે ભાઈ 50,000 કરોડ? તો અહીંયા તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે 1,20,000 અથવા તો 1.2 લાખ કરોડ આવશે. આટલું જે ફંડ છે હેલ્થ ઇન્સ્યોરન્સ અંતર્ગત ભેગું થયેલું છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટર અંતર્ગત કેટલું ફંડ ભેગું થયું છે? 1.2 લાખ કરોડ. ઓકે, જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી એ ભારત સાથે આશરે કેટલી રકમના ODA લોન કરાર પર હસ્તાક્ષર કર્યા? યસ, ODA એટલે ભાઈ ઓફિશિયલ ડેવલપમેન્ટ એલાયન્સ અથવા તો ઓફિશિયલ ડેવલપમેન્ટ એડવાન્સમેન્ટ છે. એના સંદર્ભમાં જાપાનની જે છે જીકા, બરોબર, જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી, એને ભારત સાથે આ કરાર કરેલા છે. અને આ જે જાપાની યેનમાં કરાર કરેલા છે, અહીંયા યાદ રાખજો 275 બિલિયન જાપાની યેન છે, એના કરાર કરેલા છે ભારત સાથે. ઓકે, યસ, કે ભાઈ શું છે કે એના બદલામાં આપણે ભારતમાં શું છે કે ભાઈ ડેવલપમેન્ટ થશે, ઓફિશિયલ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અંતર્ગત આનો વિકાસ થશે. અલગ અલગ જે કાંઈ પણ માળખાઓ છે, બરોબર, આંતર માળખાઓ છે, કોમ્યુનિકેશન છે, IT સેક્ટર છે, હેલ્થ સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધી બાબતોમાં શું છે કે ભાઈ ડેવલપમેન્ટ માટે આ કરાર કરેલા છે. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખશું જીકા અને ભારત વચ્ચે કરાર થયેલા છે. નેક્સ્ટ છે, RBI તાજેતરમાં KYC અને નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ કઈ સંસ્થા પર દંડ કર્યો છે? RBI ને હક છે દંડ કરવાનો, લાકડી છે RBI ની ગમે ત્યારે લાગે. તો SBI, HDFC, ICICI, Paytm, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા કે પછી પાઇનલેબ, એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિન્દ્રા કે પછી રેઝર્વ પે, PNB, કેનરા, IDBI, ફોનપે, યુકો ઇન્ડિયા. જો મલ્ટિપલ બેંક ઉપર દંડ કરેલા છે અને અહીંયા તમારો જવાબ આવશે બી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા અને પાઇનલેબ્સ. આ 4 બેંકો ઉપર દંડ કરેલો છે. એના KYC નોર્મ્સ છે એનું પાલન બરોબર નથી કર્યું. જો બેંક માટે KYC ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે KYC અંતર્ગત જ નક્કી કરે છે કે ભાઈ જે યુઝર છે એ વ્યક્તિત્વમાં પોતે જ એ બેંક એકાઉન્ટ હેન્ડલ કરે છે, યુઝર વતી કોઈ અન્ય વ્યક્તિ એનું હેન્ડલ નથી કરતું, કે જેથી કરીને ફાઇનાન્શિયલ ફ્રોડ થવાની શક્યતાઓ નથી રહેતી, બ્લેક ટ્રાન્ઝેક્શન થવાની શક્યતાઓ નથી રહેતી. એટલા માટે અહીંયા તમારો જવાબ શું આવશે? બી જવાબ આવશે કે ભાઈ KYC ના નોર્મ્સનું વ્યવસ્થિત પાલન ન કરવા બદલ રિઝર્વ બેંકે આ 4 બેંકો ઉપર નાણાકીય દંડ લાદ્યો છે. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? બી આવશે. નાણાકીય વર્ષ 27 ના પહેલા 6 મહિનામાં સરકાર કેટલું ઉધાર લેશે?
6.5 લાખ કરોડ, 7.2 લાખ કરોડ, 8.2 લાખ કરોડ, 9.5 લાખ કરોડ કે 10 લાખ કરોડ? તો કેટલું ઉધાર લેશે? યસ, નાણાકીય વર્ષ 27 ના પહેલા 6 મહિનામાં સરકાર કેટલું ઉધાર લેશે? આ પબ્લિક ડેપ્ટ દ્વારા લેવામાં આવે. મેં તમને કીધું ભાઈ ઓપન માર્કેટ ઓપરેશન્સ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વેચવામાં આવે અને આરબીઆઈ દ્વારા આ ઉધાર માર્કેટમાંથી ભેગું કરીને કોને? સરકારને આપવામાં આવે. તો ટોટલ આ પેલા 6 મહિનામાં 8.2 લાખ કરોડ રૂપિયાનું છે એ માર્કેટ ડેપ્ટ કરવામાં આવશે. કોના દ્વારા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, અથવા જે તે રાજ્ય સરકારો એ બધાને મળીને. ઓકે, તો અહીંયા કેટલો આવશે? 8.2 લાખ કરોડ આવશે. ઠીક છે, યસ. નેક્સ્ટ જોઈએ. OECD મુજબ, યસ, OECD રિપોર્ટ છે બરોબર ને, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક એન્ડ કોઓપરેશન ડેવલપમેન્ટ, સંગઠન છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક એન્ડ કોઓપરેશન ડેવલપમેન્ટ. નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો સુધારેલો જીડીપી વૃદ્ધિ દર, જો આ ત્રીજો કે ચોથો આપણે જીડીપી વૃદ્ધિ જોયો અલગ અલગ સંસ્થાઓ દ્વારા. ઓકે, તો આને કેટલો નક્કી કર્યો છે? 26-27 માટે 6.1% નક્કી કરેલો છે. ઓકે, આમાં કેવું કે ભાઈ ફેરફાર થતા હોય છે. આ 26-27 માટે આ ક્યારે પૂરું થાય? 31 માર્ચ 2027 આ વર્ષ પૂરું થાય. નાણાકીય વર્ષ 31 માર્ચ 2027 પૂરું થાય. તો ત્યાં સુધીમાં એને જીડીપી વૃદ્ધિ દર 6.1% કીધું છે, જેને પાછો આગળ જતા સુધારવામાં આવશે, કારણ કે હજી તો એપ્રિલ મહિનો સ્ટાર્ટ થયો. ઓકે, એટલે કેવું કે ભાઈ દર 3 મહિને જે કઈ પણ દેશના અર્થતંત્રમાં પરફોર્મન્સ હોય એના આધારે આ આંકડાઓ જોવામાં આવતા હોય. જો તમારી પરીક્ષા ખૂબ નજીકના સમયમાં હોય તો વળી આ ડેટા તમારા માટે ઉપયોગી થાય, બાકી આ ડેટા છે બદલતા રહેશે. ઓકે, યસ. સેબીએ કેટલી કૃષિ કોમોડિટીઝમાં ફ્યુચર ટ્રેડિંગ પરનો પ્રતિબંધિત માર્ચ 2027 સુધી લંબાવ્યો છે? તો ફ્યુચર ઓપ્શન ઉપર ટ્રેડિંગનો જે છે એ 7 માર્ચ 2027 સુધી લંબાવ્યો છે. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું છે ભાઈ 7 માર્ચ 2027 સુધી આ લંબાવ્યો છે. ઓકે, યસ. જે કાંઈ પણ એગ્રીકલ્ચરલ કોમોડિટી છે એમાં ફ્યુચર ટ્રેડિંગના સંદર્ભમાં વાત છે. ઓકે, યસ. તાજેતરમાં સેબી દ્વારા મંજૂર કરાયેલા લક્ષ્ય એસેટ મેનેજમેન્ટ કંપની કયા ક્ષેત્રમાં કાર્યરત થવાની છે? ઇન્સ્યોરન્સ છે, બેન્કિંગ છે, ટેલિકોમ છે, રિયલ એસ્ટેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે. આ જે લક્ષ્ય એસેટ મેનેજમેન્ટ કંપની છે એ કયા ફિલ્ડમાં કામ કરવાની છે? શું આવશે અહીંયા તમારો જવાબ? યસ, યસ માય ડિયર. તો અહીંયા તમારો જવાબ શું આવશે ભાઈ? મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. કેવી કંપની છે? મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, લક્ષ્ય એસેટ મેનેજમેન્ટ, અને એના સંદર્ભમાં કામ કરવાની તૈયારી છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલ પેમેન્ટ વિઝન 2028 મુખ્યત્વે કયા ફિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? એગ્રીકલ્ચર ક્રેડિટ એક્સપાન્શન, એટલે ભાઈ ખેતીમાં લોનો વધારવાના સંદર્ભમાં, ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ, દેશમાં ડિજિટલ આંતરમાળખા વધે એના માટે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઔદ્યોગિક વિકાસ માટે, એક્સપોર્ટ પ્રમોશન નિકાસને પ્રોત્સાહન આપવા માટે, કે પછી મોનેટરી પોલિસી રિફોર્મ, એટલે ભાઈ દેશની નાણાકીય નીતિઓ છે એના ફેરફારના સંદર્ભમાં છે. આ પેમેન્ટ વિઝન 2028 છે કોના સંદર્ભમાં છે? તો અહીંથી જ તમને ખબર પડી જાય કે ભાઈ ડિજિટલ પેમેન્ટના સંદર્ભમાં દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે વધારે મજબૂત થાય, વધારે સિક્યોર થાય, ફ્રોડ્સ ના થાય, લોકો ડિજિટલી પેમેન્ટ માટે લિટરેટ થાય, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે? બી જવાબ આવશે. ઓકે, ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી જીકાએ ભારત સાથે આશરે, જો આ અગાઉ આ પ્રશ્ન આવી ગયો છે, રિપીટ થયો, 275 બિલિયનના કરાર કરેલા છે. આરબીઆઈ તાજેતરમાં કઈ, અચ્છા આ પ્રશ્નો રિપીટ થઈ જશે. ઓકે, કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. રિપીટેડ આપણે ક્વેશ્ચન નહીં લઈએ. ઓકે, યસ, કઈ વાંધો નહીં. આટલા પ્રશ્નો હતા. ઓકે, આ જે પ્રશ્નો હતા એ તમને માર્ચ મહિનાના કરંટ અફેરને લગતા પ્રશ્નો હતા. ઓકે, બેન્કિંગ અને ફાઇનાન્સને લગતા કરંટ હતા. તો ભાઈ આવા ને આવા પ્રશ્નો આપણે વધારે પણ આવવાના છે. તાજા પ્રશ્નો છે એની સાથે આપણે જોડાવાનું છે. ઓકે, ભણવાનું છે, તમને કામ લાગશે. અને જે વિદ્યાર્થીઓ બેન્કિંગની તૈયારી કરે છે, ખબર નથી કે શું કરવું, તો તમારા માટે આ બેસ્ટ બેચ છે. બિગિનર ટુ બેન્કર છે, આખો સ્માર્ટ કોર્સ છે. 180+ અવર્સના તમને આમાં લાઈવ રેકોર્ડેડ લેક્ચર મળે છે. આ સિવાય ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ માટે તમને બેઝિકથી લઈ અને એડવાન્સ ગણિત સુધીની બધી જ વસ્તુ તમને ડિટેલમાં ભણાવવામાં આવી છે. ચેપ્ટર વાઇઝ તમને પ્રેક્ટિસ શીટ આપવામાં આવે છે. બેન્કિંગ અવેરનેસ વિષય, આખો વિષય ગુજરાતીમાં ડિટેલમાં મેં તમને ભણાવ્યો છે. બેન્કિંગ ને ફાઇનાન્સને લગતા કરંટ છે, મંથલી તમને કરંટ અફેર્સ મળી જાય છે. ઓકે, આ સિવાય PYQs મળી જાય છે, ચેપ્ટર ટેસ્ટ મળી જાય છે, ટોપિક ટેસ્ટ મળી જાય છે, ઘણી બધી વસ્તુ મળી જાય છે. ઓકે, તો આના માટે તમારે જો જોડાવવું હોય તો 3 અલગ અલગ સમયગાળા માટે જોડાઈ શકો છો. 1 મહિના માટે 999, 3 મહિના માટે 1999 અને 6 મહિના માટે 2999. બાકી કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પૂછવું હોય
યુ કેન આસ્ક, તમે પૂછી શકો છો વહેલી તકે જોડાઈને. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.